નમસ્કાર દર્શક મિત્રો, કોરોનાની વાત કરીએ અને રસીની વાત ના આવે તો કેમ ચાલે। 16 જાન્યુઆરી 2021 ભારતમાં રસીકરણના શ્રી ગણેશ થયા। આખો દેશ ઉમળકામાં આવી ગયેલો કે હવે તો આપણે કોરોના ઉપર કાબુ મેળવી લીધો, કોરોના ઉપર જીત મેળવી લીધી। ભારત દુનિયામાં વેક્સિનનો સૌથી વધુ ઉત્પાદક દેશ છે। ભારત મંડ્યું બધાને આપવા માટે પણ વેક્સિન, એટલે માત્ર ભારત પૂરતું જ નહીં પણ બીજા દેશોને પણ આપણે વેક્સિન આપી। કમિટમેન્ટ હશે આપણા વેક્સિન ઉત્પાદકોનો, પણ આપણે વેક્સિન એમને પણ આપી અને આપવી જ જોઈએ। પણ એમાં આપણી ગુજરાતી કહેવત સાર્થક થઈ કે ઘરના છોકરા ઘંટી ચાટે ને ઉપાધ્યાયને આટો। અને આજે કોરોનાની વેક્સિન જે છે બે કારણસર ચર્ચામાં છે। પહેલું 16 જાન્યુઆરી 2021ના દિવસે જે રીતે રસીકરણની ઝુંબેશ શરૂ થઈ તે જોતા લાગતું હતું કે હવે રસીકરણ ધમધોકાર ચાલશે અને કોરોના ભૂતકાળ બની જશે। ભારત જેવા દેશ માટે રસીકરણ સિવાય બીજું ગમે તે અભિયાન કરો તો એટલું અસરકારક રહે એવું દેખાતું નથી। પણ આજે આપણે ક્યાં ઊભા છીએ? દુનિયાના દેશોની વાત કરીએ તો ઘણા બધા દેશોએ પોતાને ત્યાં રસીકરણમાં ધડબડાટી બોલાવી છે। ફુલ્લી વેક્સિનેટેડ એટલે કે જેને રસીના પૂરેપૂરા ડોઝ અપાઈ ગયા હોય તેની ટકાવારીમાં વિશ્વમાં ઇઝરાયેલ કુલ વસ્તીના 57% સાથે પ્રથમ ક્રમે છે। લગભગ 50% સાથે બહેરીન બીજા નંબરે, 44% સાથે માલદીવ, 41% સાથે ચીલી અને 40% સાથે અમેરિકા અનુક્રમે ત્રીજા, ચોથા અને પાંચમા નંબરે છે। આ રેસમાં ભારત 4% કરતાં ઓછી વસ્તીનું રસીકરણ કરી અને 40 જેટલા દેશોમાં છેલ્લા નંબરે છે। આના કારણ બે હોઈ શકે। પહેલું, રસીકરણ માટેની આંતરમાળખાકીય વ્યવસ્થાની મર્યાદાઓ, ક્યાંક ખૂબ મોટી અસમર્થતા। આ પહેલાની ચર્ચામાં પણ કહ્યું હતું કે રસીકરણ એ મેનેજમેન્ટનો ઇસ્યુ છે, મેડિકલ કે વહીવટી ઇસ્યુ નથી। અને બીજું કારણ રસી ઉપલબ્ધ ન હોવી તે પણ હોઈ શકે। પહેલો અને બીજો ડોઝ વચ્ચે પહેલા 4 અઠવાડિયાનું અંતર રાખવાની વાત હતી, તે વધારીને 6 થી 8 અઠવાડિયા કરાઈ। યુવાનોનું રસીકરણ, 18 વર્ષ ઉપરના લોકોના રસીકરણ માટે બહુ તામઝામથી શરૂઆત કરાઈ, કારણ કે કોવિડની બીજી લહેર યુવાનોમાં પણ ઘાતક રીતે પ્રસરી રહી હતી। પણ હજુ એ વ્યવસ્થા બરાબર ગોઠવાઈ નથી। એક સમયે પોતાને વિશ્વમાં રસીનું સૌથી મોટું ઉત્પાદક ગણાતું ભારત આજે રસીનું ઉત્પાદન અને ઉપલબ્ધિ બંનેમાં પાછળ ફેંકાઈ ગયું છે। અમેરિકામાં દવા નિકાસની આપણે વાત કરતા હતા, તેને બદલે અમેરિકામાંથી વેક્સિન ઉત્પાદન માટેનો કાચો માલ આપણને મળે તે માટે વિદેશ મંત્રી જયશંકર પોતાની ઉચ્ચ કક્ષાએ પ્રયત્ન કરી રહ્યા છે। આવો જ કાચા માલ માટેની પરિસ્થિતિ યુરોપમાંથી ઊભી થઈ શકે કે કેમ એ માટે પણ વિદેશ મંત્રી પ્રયત્નશીલ છે। ભારતીયોને 130 દિવસમાં 20 કરોડ રસીના ડોઝ આપવામાં આવ્યા, જે કામ અમેરિકાએ 124 દિવસમાં કર્યું। પણ આપણી વસ્તી અને અમેરિકાની વસ્તીની આંકડાકીય સરખામણી કરવાને બદલે અમેરિકાની 40% વસ્તી સંપૂર્ણ વેક્સિનેટેડ છે, એટલે કે 2 ડોઝ અપાઈ ગયા છે, જે સામે ભારત 4%થી નીચે છે, એટલે 10મા ભાગનું જ કામ થયું છે। એ વાત ધ્યાનમાં રાખવી જોઈએ। રસીની ઉપલબ્ધિ નહીં હોવાની ફરિયાદ ઘણા રાજ્યોમાંથી ઊભી થવા પામી। પોતાની રસી માટેની જરૂરિયાત પૂરી કરવા ઉત્તર પ્રદેશ, પંજાબ અને દિલ્હી સહિત 9 રાજ્યોએ લગભગ 29 કરોડ ડોઝ ખરીદવા માટે ગ્લોબલ ટેન્ડર પાડ્યા। વિશ્વની કોઈ રસી ઉત્પાદક કંપનીએ આમાં રસ દાખવ્યો નહીં। મોડર્ના તેમજ ફાઇઝર જેવી કંપનીએ પોતે રાજ્યો સાથે નહીં પણ કેન્દ્ર સરકાર સાથે જ વાત કરશે તેવું ગાઈ વગાડીને જણાવી દીધું। વૈશ્વિક બજારમાંથી મળતી માહિતી અનુસાર હાલ દુનિયામાં જે માંગ ઊભી થઈ છે એને કારણે મોટાભાગની કંપનીઓની ઓર્ડર બુક ફૂલ છે અને જાન્યુઆરી 2022 પહેલા ક્યાંયથી રસી મળે તેવી શક્યતા દેખાતી નથી। આમ કેન્દ્ર સરકારે 19 એપ્રિલ 2021ના દિવસે ગ્લોબલ ટેન્ડર થકી સીધી રસી ખરીદવા માટે મંજૂરી આપી, તેનો લાભ રાજ્યો લઈ શકે તેમ નથી। કેન્દ્રે આ અંગે કેમ નહીં વિચાર્યું હોય તે પણ સમજાતું નથી। આદર પૂનાવાલાએ હવે વધારે વેક્સિન સિરમ ઇન્સ્ટિટ્યૂટ નહીં આપી શકે, ઉત્પાદન નહીં કરી શકે તેમ ધરાર જણાવ્યું। ભારતમાં 20 રાજ્યોએ મફત રસીકરણની જાહેરાત તો કરી, પણ વૈશ્વિક બજારમાંથી રસી ખરીદવાનો એમને અનુભવ નથી અને એક કરતાં વધારે કારણોસર આ બહુરાષ્ટ્રીય કંપનીઓ કોઈ રાજ્ય સાથે સીધી વ્યવસ્થા કરવા માંગતી નથી। દરમિયાનમાં નાણામંત્રીએ પોતાના બજેટમાં 35,000 કરોડની જોગવાઈ રાખી છે, એટલે પૈસા નથી કેન્દ્ર પાસે એ પ્રશ્ન નથી। પણ હેલ્થ ઇકોનોમિસ્ટ એટલે કે આરોગ્ય વિષયક બાબતોના અર્થશાસ્ત્રી ઇન્દ્રનીલ મુખોપાધ્યાયની ગણતરી મુજબ 130 કરોડ લોકો માટે રસી આપવાની હોય તો એની કિંમત
56,000 કરોડ થાય. કેન્દ્ર સરકારે 35,000 કરોડની જોગવાઈ બજેટમાં કરી છે, જેમાં જરૂર પડે તો વધુ નાણાકીય ઉમેરો કરી શકાય. તે જોતા રસી માટે કેન્દ્ર સરકાર પાસે પૈસા નથી એમ કહેવું વ્યાજબી નથી. કેન્દ્ર અને રાજ્ય અને કેન્દ્ર પૈસા હોય તો પણ રસીકરણ માટે જરૂરી ડોઝ ક્યાંથી મેળવશે એ મુદ્દે અત્યારે અસમંજ પ્રવર્તે છે. હજુ જાન્યુઆરી 2022 બાદ પણ ઉપલબ્ધિ માટે અત્યારથી જો ડીલ કરી લેવામાં આવે તો જ તમને રસી મળી શકે. લેન્સેટ જર્નલે એક આપણા વાયરોલોજીસ્ટ છે ગગનદીપ કાંગ અને નારાયણા હોસ્પિટલવાળા દેવી શેટ્ટી સહિત 11 સભ્યોની એક સમિતિ નિમી હતી અને ભારતમાં કોવિડનું મેનેજમેન્ટ અસરકારક કઈ રીતે થઈ શકે તે માટે એણે ભારત સરકારને 8 ભલામણ કરી છે. આપણે આ ભલામણને ટૂંકમાં જોઈએ તો પારદર્શક ભાવનીતિ, વેક્સિન ખરીદી માટે સેન્ટ્રલ સિસ્ટમ, વેક્સિનનું મફત વિતરણ, જિલ્લા કક્ષાએ વધુ સ્વાયત્તતા તેમજ રાજ્ય દ્વારા કેસ ટ્રાન્સફર કરવાની પદ્ધતિ બાબતમાં પણ ભલામણ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે જો બિડેને 20 જાન્યુઆરી 2021થી અમેરિકન પ્રમુખ તરીકે સત્તાના સૂત્રો સંભાળ્યા. અમેરિકા વેક્સિન આયાત કરનાર દેશ હતો, પણ અમેરિકાની ફેડરલ સરકારે આખી સ્થિતિને પલટાવી વેક્સિન કેમ ઝડપથી બનાવી શકાય અને કઈ રીતે સમયસરની વહેંચણી થાય અને વેક્સિનેશન કરી શકાય એ ત્યાંની સરકારે મક્કમ રીતે અમલમાં મૂક્યું અને કરી બતાવ્યું. 7 જુદી જુદી કંપનીઓને વેક્સિન બનાવવાનું કામ સોંપાયું. આ કાર્યક્રમનું નામ હતું ઓપરેશન વાર્પ સ્પીડ. આ કાર્યક્રમ અમેરિકાની ફેડરલ સરકાર અને ખાનગી કંપની સાથે ભાગીદારીમાં શરૂ થયો. $11 અબજ કરતાં વધારે ખર્ચીને એક જ કામ કરવાનું આ કંપનીઓને કહેવામાં આવ્યું, વેક્સિન બનાવો. અમેરિકાની ફાર્મા કંપનીઓ કામે લાગી. આ સામે અમેરિકાની સરકાર માત્ર રિસર્ચને ફંડિંગ કરીને બેસી ના રહી. ફાઇઝરને $2 અબજ આપીને એણે 10 કરોડ ડોઝ વેક્સિન ખરીદ્યા. બીજા 50 કરોડ ખરીદવાનો હક પોતાની પાસે રાખ્યો. અમેરિકન સરકારે મોડર્ના સાથે બીજા $1.5 અબજ આપીને 10 કરોડ ડોઝનો કરાર કર્યો. અમેરિકન સરકાર ત્યાં બેસી નથી રહી. તેણે જોન્સન એન્ડ જોન્સન, નોવાવેક્સ અને એસ્ટ્રાઝેનિકા સાથે 50 કરોડ વેક્સિન ડોઝનો બીજો કોન્ટ્રાક્ટ પણ કર્યો છે. આ વેક્સિન ઉપલબ્ધિના મુદ્દે ઓર્ડર મૂકવાથી માંડી બાકીની વ્યવસ્થા ગોઠવવામાં આપણે ક્યાંક ઉણા ઉતર્યા છે એવું દેખાય છે. પ્રમુખ તરીકે પોતાના હોદ્દાનો કાર્યભાર સંભાળ્યા બાદ જે પ્રતિબદ્ધતાથી બિડેન તંત્રે કામ કર્યું તે અભિનંદનીય અને સરાહનીય છે. રસીનું સ્ટોરેજ, ટ્રાન્સપોર્ટ અને રાજ્યો દ્વારા રસીકરણ માટે ઊભી કરાયેલી આંતરમાળખાકીય સવલતોનું સફળતાપૂર્વક મેનેજમેન્ટ ભારતને પરિણામલક્ષી બનાવી શકે. જો રસીકરણનું કામ લંબાય જ કરે અને દરમિયાનમાં કોવિડની ત્રીજી લહેર આવી જાય તો ઘણા ગંભીર પ્રશ્નો ઊભા થાય. ગુજરાત સરકારે 18 થી 44 વર્ષના નાગરિકો માટે રસીના 16 લાખ ડોઝ ખરીદ્યા હોવાનું કહેવાય છે. કેન્દ્ર સરકારની નીતિ મુજબ 18 થી 44 વર્ષના લોકોને રસી મફત આપવી હોય તેનો ખર્ચો રાજ્ય સરકારે ઉઠાવવાનો રહે છે. આ અંગે ગુજરાત સરકારે 52 કરોડ રૂપિયાના ખર્ચાથી આ ડોઝ લીધા છે એવું જાણવા મળે છે. આટલું જેમ પૂરતું ન હોય તેમ એવા પણ બીજા કેટલાક રાજ્યો છે કે જેમને પૂરી પાડવામાં આવેલી વેક્સિનમાંથી ત્રીજા ભાગની વેક્સિનનો બગાડ થયો હોય. કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી વિગતો મુજબ ઝારખંડને આપવામાં આવેલ કુલ વેક્સિનના જથ્થામાંથી 37.3%, છત્તીસગઢમાંથી 30.2%, તામિલનાડુ 15.5%, કાશ્મીર 10.8% અને મધ્યપ્રદેશમાં 10.7% વેક્સિનનો બગાડ થયો છે, જે રાષ્ટ્રીય સરેરાશ 6.3% કરતાં ઘણો ઊંચો છે. આમ એક બાજુ રસીની પૂરતી ઉપલબ્ધિ નથી અને બીજી બાજુ રાજ્યોને આ બગાડ કરવાની જે પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે એ ખરેખર ચિંતાજનક છે. દરમિયાનમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને એક નવતર પ્રયોગ કર્યો. અમે કોઈ ન કરે તે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પ્રયોગાત્મક રીતે પ્રાયોજાતું હોય છે. 108નું ઓક્સિજન ગોડાઉન બનાવવાનું પગલું પણ આ જ રીતે કદાચ વિચારાયું છે. ઉપલબ્ધ માહિતી અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે 27 મે 2021થી ડ્રાઈવ થ્રુ વેક્સિનેશન માટે 18 વર્ષથી ઉપરની ઉંમરના માટે ₹1000 કેશ અથવા કાર્ડ કે પીટીએમમાંથી તમારે ભરવાના, તો તમને ત્યાં સ્પોટ રજીસ્ટ્રેશન આપીને વેક્સિન મળી શકે તે રીતની યોજના અમલમાં મૂકવામાં આવી. સવાલ એ છે કે આ ₹1000 વેક્સિન દીઠ કઈ રીતે નક્કી કરવામાં આવ્યા? માત્ર એપોલો હોસ્પિટલને જ કેમ પસંદ કરવામાં આવી? આ સંપૂર્ણ બાબતે રાજ્ય સરકારની કોઈ મંજૂરી લેવામાં આવી હતી કે કેમ, એ બાબત પણ હજુ કોઈ સ્પષ્ટતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી ઉપલબ્ધ બની નથી. દરમિયાનમાં એવું જાણવા મળ્યું છે કે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પદાધિકારીઓ છે, સ્ટેન્ડિંગ કમિટી હોય કે આરોગ્ય સમિતિના અધ્યક્ષ હોય કે મેયરશ્રી હોય,
તેમની પણ કોઈ મંજૂરી આ બાબતે લેવામાં આવી હોય તેવું જણાતું નથી. એનાથી આગળ વધીએ તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીશ્રી પણ આ મુદ્દાથી અજાણ છે એવું એક અખબારી અહેવાલમાં ટાંક્યું છે. પહેલા 108ને ઓક્સિજન ગોડાઉનમાં બદલી, વચ્ચે ખાનગી હોસ્પિટલોને માન્યતા આપત પણ ચર્ચાઓ ઊભી થઈ અને હવે 1000 આપો તો રજીસ્ટ્રેશન જરૂર જ નહીં એવી વ્યવસ્થા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ગોઠવી. માત્ર એક જ દિવસમાં આ વિવાદ સર્જાતા અને સમગ્ર નિર્ણયમાં પદાધિકારીઓને કોઈપણ રીતે વિશ્વાસમાં નહીં લેવાયા હોવાનું બહાર આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને રાતોરાત એપોલો હોસ્પિટલ સાથેનું પોતાનું જોડાણ રદ કર્યું. આનો અર્થ કે કાંઈક ગરબડ હતી. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં નિર્ણયો કોણ લે છે, કોના કહેવાથી લેવાય છે, કઈ પ્રક્રિયાથી લેવાય છે, એની કોઈ જ ખબર ન પડે એ રીતે મનસ્વીપણે બધું ચાલતું હોવાની વાત સામે આવી છે. આ મનસ્વી નિર્ણયોને કારણે 11 એપ્રિલથી 28 એપ્રિલ દરમિયાન 108 ઇમરજન્સી સેવાઓ રોકાયેલી રહેતા 6743 જેટલા કોલ, ઇમરજન્સી કોલ 108 ન કરી શકી. તેના કારણે સેંકડો મૃત્યુ થયા છે એવું માની શકાય. એ બાબત કોઈ જ સ્પષ્ટતા મળતી નથી. આ રીતનો વહીવટ કરનાર સામે સદોષ માનવવધનો ગુનો કેમ દાખલ નહીં કરવો જોઈએ તે પણ એ રાજ્ય સરકારે જવાબ આપવાનું ટાળ્યું છે. એપોલો હોસ્પિટલ સાથેનું પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ કઈ પ્રક્રિયાને આધારે થયું? એ માટે રસી એપોલો હોસ્પિટલ પોતે લાવવાના હતા તો ક્યાંથી લાવ્યા? કોર્પોરેશન આ પ્રકારનો નવતર પ્રયોગ કરવાનું હતું તે સામે રાજ્ય સરકારે અખત્યાર કરેલ નીતિ જે મુજબ રસી માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન જરૂરી હતું તે જ નીતિ અહીંયા સ્પોટ રજીસ્ટ્રેશન નહીંમાં રાખીને કેમ અધ્ધર કરી દેવાય? પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની શું ભાગીદારી અને કઈ ટર્મ્સ પર? એપોલોને આખું પોતાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે ગ્રાઉન્ડ કોર્પોરેશને મફતમાં વાપરવા માટે આપ્યું હતું. એ કન્સિડરેશન પાછળના કારણો શું? એપોલો હોસ્પિટલ જેવી બીજી સંસ્થાઓને અમદાવાદ તેમજ અમદાવાદ બહાર આ પ્રકારના નવતર પ્રયોગમાંથી કેમ બાકાત રાખવામાં આવી? આ બાબત નાણાકીય વ્યવહારોને સ્પર્શતી હોય ઉચ્ચ સ્તરીય તપાસ માંગી લે છે. માત્ર એક દિવસ આ વ્યવસ્થા ચલાવીને રદ કરી દેવાથી પ્રશ્ન ઉકલી જતો નથી. એક કૌભાંડ કદાચ સમેટાયું છે પણ એ કૌભાંડના કરનારાઓને નશ્યત થાય તે પ્રકારની વાત રાજ્ય સરકારે હાથ ધરવી જોઈએ. એક અખબારી અહેવાલ મુજબ લોકોએ કહ્યું કે વેક્સિનના સ્લોટ મળતા નહીં હોવાથી 1000 ખર્ચીને વેક્સિન લેવા એમને મજબૂર થવું પડ્યું હતું. એવો પણ અહેવાલ છે કે મુંબઈ રાજ્યના અગ્ર સચિવ આરોગ્યને ટાંકતા એવો પણ અહેવાલ છે જે મુજબ રાજ્યના અગ્ર સચિવ આરોગ્યને ટાંકતા એવું કહેવામાં આવ્યું છે કે જેમને આ ફી પરવડી શકે છે તેમજ જેઓ તાત્કાલિક વેક્સિન લેવા માંગે છે તેમના માટે આ વ્યવસ્થા છે. આપણે રાજ્યના આરોગ્ય સચિવ અગ્ર સચિવશ્રીને ધન્યવાદ આપીએ કે આટલું સરળતાથી તેમણે આ વાત એમણે જનતા સમક્ષ મૂકી શક્યા છે. જો રાજ્ય સરકાર સ્પોટ રજીસ્ટ્રેશન ન કરે તો વધારે પૈસા આપી સ્પોટ રજીસ્ટ્રેશન કરાવી વેક્સિન લેનાર એક રીતે કહીએ તો સ્પીડ મની આપે છે તેમ કહી શકાય ખરું? સ્પીડ મનીનો બીજો અર્થ લાંચ થાય તે વાત સાચી? રાજ્યના આરોગ્ય મંત્રીને એવું કહેતા ટાંકવામાં આવે છે કે આ સમગ્ર બાબતે તેઓશ્રીને કોઈ જાણકારી નથી. આટલી ગંભીર બાબત છે જ્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રીશ્રી અને આરોગ્ય મંત્રીશ્રી પોતે કે આ બાબતમાં એમને કોઈ જ માહિતી નથી. એનો અર્થ કે સરકારી મંજૂરીઓને ક્યાંક અભરાઈએ ચડાવી દેવામાં આવી છે. દરમિયાન મળતા છેલ્લા અહેવાલો મુજબ ફાઇઝર કંપનીએ કાનૂની નિયંત્રણો સિવાય અનેક છૂટછાટો સાથે ભારતને ઓક્ટોબર સુધીમાં 5 કરોડ ડોઝ રસી આપવા માટેની સૈદ્ધાંતિક તૈયારી બતાવી છે. એની કેટલીક શરતો સાંભળવા જેવી છે. વેક્સિનની આડઅસર સામે કોર્ટ કેસમાં કંપનીને ભારત સરકાર રક્ષણ આપશે, ઇમ્યુનિટી આપવાની. ઇમરજન્સી ક્લિનિકલ ટ્રાયલની છૂટ આપવામાં આવે. ફાઇઝર વેક્સિનની ક્ષમતાનું પરીક્ષણ કરવા માટે પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડને જે અભ્યાસ તાજેતરમાં કરાવ્યો તેમાં 26% લોકો ભારતીય અથવા બ્રિટિશ ભારતીય હતા. આ અભ્યાસ જણાવે છે કે ભારતીય મૂળના લોકો પર આ વેક્સિન અસરકારક છે એટલે ફાઇઝરને ઇમરજન્સી ટ્રાયલની છૂટ આપવામાં આવે, ટ્રાયલમાંથી છૂટ આપવામાં આવે. ટ્રાયલના પરિણામો મેડિકલ જર્નલમાં પ્રકાશિત કરવામાં 2 વર્ષ લાગી જાય છે. એ કારણે આગળ ધરી ફાઇઝરે આ છૂટ માગી છે. ફાઇઝર કેન્દ્ર સરકારને જ આ રસી વેચશે, કોઈ રાજ્ય સરકારોને નહીં. કંપની દ્વારા ભારત સરકારને કહેવામાં આવ્યું છે તે મુજબ 12 વર્ષ કે તેનાથી વધુ વયના બાળકો પર પણ આ રસી અસરકારક છે. જોકે તે માટે કંપનીએ બાળકો ઉપર ઇમરજન્સી ટ્રાયલ કરવી પડશે. તેના પરિણામોના આધારે જ વય જૂથના વેક્સિન આપવામાં આવશે. રસી પેટે ભારત સરકારે કંપનીને એડવાન્સ પેમેન્ટ આપવું પડશે. રસી પેટે ભારત સરકારે કંપનીને એડવાન્સ પેમેન્ટ આપવું પડશે. વેક્સિનને 2 થી 8 ડિગ્રી સેલ્સિયસ પર 1 મહિનાથી વધુ સમય સુધી સ્ટોર કરી શકાશે. ફાઇઝરે મોટાભાગના દેશોને 10 કરોડ ડોઝ $1.7 અબજ આપ્યા છે. એટલે ભારત માટે જો આ ભાવ રહે તો 10 કરોડ ડોઝ
12,300 કરોડમાં, એટલે કે 5 કરોડ ડોઝ અંદાજે 6,000 કરોડમાં મળે અને એક ડોઝ લગભગ 1,500 રૂપિયામાં પડે તેવી ગણતરી મૂકી શકાય. જુલાઈ ઓગસ્ટ સુધી કંપનીની આ વેક્સિન તો જ આપે જો એને ભારતમાં ઇમરજન્સી ટ્રાયલમાંથી છૂટ મળે. અગાઉ આવી છૂટ ન અપાત, આ ફાઇઝર કંપનીએ આપણી પાસે આ અરજી કરી હતી, નહીં મળી છૂટ એટલે ફેબ્રુઆરી 2021માં ફાઇઝરે પોતાની અરજી પાછી ખેંચી લીધી. બધું સમૂહસૂત્ર ઉતરે તો પણ ભારત સરકાર આગામી વર્ષે 10 કરોડથી વધુ ડોઝ ફાઇઝર પાસેથી ખરીદી શકે છે. 5 જૂનના બીજા સપ્તાહ સુધી દેશમાં રશિયન સ્પુટનિક 5ના ડોઝ પણ મળવા લાગશે. આમ હવે ફાઇઝર એ ચોથી વેક્સિન હશે. દરમિયાનમાં ઝાયડસ જેવી કંપનીઓની રસી પણ બજારમાં આવી શકે છે. ભારતમાં બીજી લહેર હવે ધીમી પડવા માંડી છે. જો કે મૃત્યુની વાત કરીએ તો ઉપલબ્ધ માહિતી પ્રમાણે દેશમાં 27 મે 2021ની સ્થિતિએ એક જ દિવસમાં 3,847 મૃત્યુ થયા હતા. મૃત્યુની નોંધણી બાબતમાં નામદાર સુપ્રીમ કોર્ટે પણ કડક વલણ અખત્યાર કર્યું છે. આ સંયોગોમાં ત્રીજી લહેર ત્રાટકે તે પહેલા ભારતે રસીકરણના ક્ષેત્રે ઝડપી પ્રગતિ કરવી પડે. આમ કરવું હોય તો રસીની ઉપલબ્ધિ, સ્ટોરેજ, ડિસ્ટ્રીબ્યુશન અને વેક્સિનેશન માટેની વ્યવસ્થાનું આંતરમાળખાકીય તંત્ર સુદૃઢ કરવું પડે. વેક્સિનેશનની પૂરતી ઉપલબ્ધિ સુનિશ્ચિત કરવી પડે. આમ થવાની શક્યતાઓ અને તે આડેના શક્યતા અવરોધો અંગે આજની આ ચર્ચા તથ્ય વિચાર છે. એટલે રસી અને રસી થકી કોવિડ સામે રક્ષણ એ કેટલે પહોંચ્યા છીએ આપણે, તો 40 દેશો છે જેમાં ઇઝરાયલ પહેલા નંબરે છે અને આપણે 40મા નંબરે છીએ. આપણે 4% વેક્સિનેશન કર્યું છે. આ પરિસ્થિતિમાં આગળ વધીને આપણે ક્યાં જઈશું એની ચર્ચા કરવા માટે આપણી પાસે એક વિદ્વાન પેનલ અહીંયા મોજૂદ છે. મારી સાથે છે ડોક્ટર દિલીપભાઈ માવલંકર. દિલીપભાઈની કોઈ ઓળખાણ ગુજરાત સમાચાર ટેલિવિઝનના આપણા દર્શક મિત્રોને આપવી પડે એવું નથી, પણ એક નાની બીજી ઓળખાણ આપી દઉં. આપણે બુધવારે જે મુકુંદભાઈ માવલંકરને જોયા એમના દિલીપભાઈ ભાઈ છે. અમેરિકાની જ્હોન હોપકિન્સ સ્કૂલ ઓફ હાઇજીન એન્ડ પબ્લિક હેલ્થમાંથી માવલંકર સાહેબે MPH કર્યું છે. ડોક્ટર ઓફ પબ્લિક હેલ્થની પદવી કોલંબિયા યુનિવર્સિટીમાંથી લીધી છે. WHO, યુનિસેફ સહિતની વિશ્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓમાં કન્સલ્ટન્ટ તરીકેનો બહોળો અનુભવ, IIM જેવી દેશની નહીં વૈશ્વિક કક્ષાએ આવી શકે એવી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યૂટમાં 1 દાયકો ભણાવ્યું અને છેલ્લા 1 દાયકાથી દેશની સર્વોત્કૃષ્ટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ પબ્લિક હેલ્થના તેઓ શ્રી ડાયરેક્ટર છે. બીજા આપણી પેનલમાં જોડાયા છે ડોક્ટર VN શાહ સાહેબ. VN શાહ સાહેબ અત્યારે અમેરિકામાં પોતાનું વેકેશન માણી રહ્યા છે, પણ અમે વિનંતી કરી એમને કે તમને અમે ખોઈએ છીએ, મિસ કરીએ છીએ. શાહ સાહેબે ખૂબ ઉદારતાપૂર્વક એમના વેકેશનમાંથી આ સમય આપણને આપવા માટે હા કહ્યો. શાહ સાહેબ, સ્વાગત છે આપનું. કોવિડ ટાસ્ક ફોર્સના તેઓ સભ્ય છે, સિનિયર ડાયાબિટોલોજીસ્ટ છે, બિઝનેસ હેડ છે ઝાયડસ હોસ્પિટલના અને 32 વર્ષથી વધુ અનુભવ ધરાવે છે. એમ્બેસેડર ડોક્ટર કેતનભાઈ શુક્લા એ પણ આ શાહ સાહેબની અને માવલંકર સાહેબની માફક કોઈ પરિચયના મોહતાજ નથી, પણ NHLમાંથી ડોક્ટર બન્યા બાદ IFS સર્વિસમાં જોડાયા. માઇક્રોબાયોલોજી સાથે કેતનભાઈએ BSc કર્યું છે. સંરક્ષણ મંત્રાલયમાં કામગીરી કરી ચૂક્યા છે. એશિયા પેસિફિક સ્ટ્રેટેજિક સ્ટડીઝ હોનોલુલુના તેઓ પૂર્વ વિદ્યાર્થી છે. કેતનભાઈ આંતરરાષ્ટ્રીય ઘટનાઓ પર પોતાની બાજ નજર રાખે છે અને ખાસ કરીને કોવિડની અત્યારે જે પરિસ્થિતિ છે તે બાબતે એક ડોક્ટર હોવાને નાતે અને એક વિદેશ નીતિના તજજ્ઞ હોવાને નાતે બેવડી રીતે કેતનભાઈ કરતાં વધારે યોગ્ય વ્યક્તિ આપણને આ પેનલમાં મળી શક્યો ના હોત. શરૂઆત કરીએ શાહ સાહેબ આપનાથી. આપ અમેરિકામાં છો અને અમેરિકાએ જબરજસ્ત ફોર્મ બતાવીને બાઇડન આવ્યા 20 જાન્યુઆરી 2021 પછી એમણે ધમધમાટી બોલાવી દીધી અને વેક્સિનેશનનું કામ ધાર્યા પ્રમાણેનું ટાર્ગેટ મુજબનું અમેરિકાએ કર્યું છે. આપને અત્યાર સુધી ત્યાંના છાપાઓમાં પણ વાંચવા મળ્યું છે, ફર્સ્ટ હેન્ડ માહિતી પણ મળી હશે. આપનું શું કહેવું છે આપણા ત્યાં વેક્સિનેશનમાં આપણે આટલા બધા પાછળ છીએ એનું શું કારણ દેખાય છે આપને? જયનારાયણભાઈ, એક તો ગુડ ઇવનિંગ અને થેન્ક યુ સો મચ ફોર ઇન્વાઇટિંગ મી. કેમ કે મને હું દૂર બેઠો હતો પણ આપના દિલમાં મારું સ્થાન છે, આપે મને બોલાવ્યો. અમેરિકામાં પણ આપણા જેવી ક્યાંક નાની મોટી પ્રોબ્લેમ્સ છે સાહેબ. એવું નથી કે બધું સીધું સમૂહસૂત્રું છે. અહીંયા એવું છે કે લોકોને વેક્સિન લેવી નથી.
50% લોકોએ લીધેલી છે. અત્યારે ઇન્સેન્ટિવ આપવામાં આવે છે. હમણાં આપણો પ્રોગ્રામ શરૂ થયો પહેલા કેતનભાઈ સાથે બી મારે વાત થઈ કે પીપલ આર ગિવિંગ સમ ઇન્સેન્ટિવ એન્ડ ડિક્લેરિંગ વન લોટરી ટિકિટ ઓલ્સો ફોર ધી ઇવન ધોઝ હુ આર યંગસ્ટર્સ એ જો વેક્સિન લેશે તો. એટલે એના પ્રશ્નો છે. પણ યસ, બાઇડન સરકારને ડેફિનેટલી સેલ્યુટ આપવી ઘટે. મેન્યુફેક્ચરિંગ જે ફાસ્ટ ફટાફટ લગભગ 7 કંપનીઝ સાથે કરાવ્યું, અને આવું એક એક્ઝામ્પલ આપણે લઈ શકીએ જે અત્યારે સ્પુટનિક કરવા જઈ રહ્યું છે. સ્પુટનિક આઈ થિંક સો ભારતની અંદર લગભગ 6 કરોડ ડોઝ છે, અને એ પછી વધારીને લગભગ 6 જૂન પછી વધારશે, અને 4 કંપનીઓ સાથે મેન્યુફેક્ચરિંગની વાત કરી રહી છે. આપણે પણ એટલીસ્ટ આપણી ગવર્મેન્ટ સક્સેસફુલ વેક્સિન કોવિશિલ્ડ અને કોવેક્સિન એ આપણે માસ પ્રમોશન પર જવું જોઈએ એટ એની કોસ્ટ, અને ગવર્મેન્ટની પ્રાયોરિટી પણ આ જ હોવી જોઈએ. બિફોર થર્ડ વેવ જો આવે અને એ પહેલા જો આપણે આ પ્રાયોરિટી આપી અને મેક્સિમમ મેન્યુફેક્ચરિંગ કરી શકીએ, આઈ એમ ડેફિનેટલી હોપફુલ ઇવન વિધિન એ વીક ઓર 2 ઝાયડસ પોતાનું કોવિશિલ્ડ આવી જશે. પણ આ વધારાનું આવશે તો વધારાનું એક આપણને એક મળશે. ફાઇઝરનું નેગોશિએશન ચાલી રહ્યું છે. ટફ નેગોશિએશન પણ સ્વીકાર્યા વગર છૂટકો જ નથી જયનાળભાઈ. બીકોઝ અલ્ટિમેટલી વી નીડ, આપણા સમાજને વેક્સિનની જરૂર છે, અને આ વેક્સિનેશન જો અર્લીએસ્ટ પોસિબલ આપણે નહીં કરીએ તો ઓક્ટોબર નવેમ્બરમાં આપણને કોઈ થર્ડ વેવથી બચાવી નહીં શકે. એટલા માટે અત્યારે હાલ આપણે જે ગયા 2 પ્રોગ્રામમાં બી જયનારાયણભાઈ આ જ વાત કરી હતી કે એક લોજિસ્ટિક તૈયાર કરવું પડશે, જેમાં આપણો આઈટી ડિપાર્ટમેન્ટ તો વિશ્વ વિખ્યાત છે. આઈટી નું ઉપયોગ લઈ લોજિસ્ટિક વે પર મેન્યુફેક્ચરિંગ કેટલા યુનિટ સાથે થઈ શકે, કોણ એમાં ડિસ્ટ્રીબ્યુશનની સાથે જોડાઈ શકે, અને જે આપણે વાત કરી કે જે લોસ થયો એ એક પણ સિંગલ લોસ જે છે વેક્સિનનો, ઇટ ઇઝ અ નેશનલ લોસ. આવું એક કંઈક અભિયાન ચલાવી અને મેક્સિમમ એનો ઉપયોગ કરી શકીએ. જે ઓગસ્ટ મે ની વાત, ઓગસ્ટ સપ્ટેમ્બર ની વાત છે કે એક ટાર્ગેટ આપણે કરવો છે 69 કરોડનો, એ હું માનું ત્યાં સુધી આપણે એચીવ કરી શકીએ. જે અમેરિકાએ કર્યું, ઇઝરાયલે કર્યું, ઇઝરાયલને મોર દેન 40% એમના ડબલ ડોઝ પતી ગયા. અનફોર્ચ્યુનેટલી આપણે તો 2.12 છે સર, 4% પણ નહીં, 2 વેક્સિન. પણ નંબર ઓફ એઝ આ વેક્સિનેશન પોઈન્ટ ઓફ વ્યૂ ગણીએ તો આપણે અમેરિકાની પેરેલલ છીએ. એટલે બંને વસ્તુ, બીકોઝ અવર પ્રોબ્લેમ ઇઝ ધ લોજિસ્ટિક પોઈન્ટ ઓફ વ્યૂ, અવર પોપ્યુલેશન ઇલિટરસી. શરૂઆતમાં આપણે નગારા વગાડીને જયનારાયણભાઈ આપે બી કહ્યું, અને આપણા પ્રોગ્રામ મારફતે મેં પણ બોલ્યો કે વેક્સિન માટે આવો, વેક્સિન માટે આવો. શરૂઆતમાં લોકો આવ્યા નહીં, હવે ગભરાયા, હવે બધા દોડ્યા છે. અને હવે અવર ફોર્ચ્યુનેટ હજી બીજો જે આપણે ચાઇલ્ડહુડ વેક્સિનની વાત કરીએ છીએ એ હવે 12 થી 15 વર્ષમાં અને પરમિશન મળી ગઈ ફાઇઝરને, અને મોડર્ના બી એને પરમિશન મળી છે. નાઉ વી આર ઓલ્સો ગોઈંગ ટુ હેવ ધ ટ્રાયલ, અને એ ફેઝ શરૂ થઈ ગયો છે 2 થી 15 વર્ષનો, એ કોવેક્સિન કરી રહ્યું છે. એટલે અત્યારથી જો ટાર્ગેટેડ પ્લાનિંગ કરીને જો લોજિસ્ટિક કરીશું તો આશા અમર છે, અને મહેનત કરવી જરૂર છે. નહીં તો આના કરતા પણ મોટો ખતરો આંખો ઉપર દેખાઈ રહ્યો છે, અને એ કલ્પના બહારનો છે. ગયા વખત એવું થયું કે ફર્સ્ટ વેક્સિન મળેલું હતું એટલે આ સેકન્ડ વેવમાં ઓલ્ડ એજ વાળા બધા બચી ગયા, આપણા મોટાભાગના હેલ્થ પ્રોફેશનલ ઘણા બધા બચી ગયા. પણ આ સેકન્ડ વેવની અંદર રિલેટિવલી યંગસ્ટર લોકોના ડેથ થયા. એવી જ રીતે થર્ડ વેવ જો આવશે તો થર્ડ વેવની અંદર રિલેટિવલી બાળકો અને યંગસ્ટર્સના ડેથ થશે. એટલે લોજિસ્ટિક વે પર પ્લાનિંગ કરી અને વેક્સિનેશન અને પરચેઝ, એટલીસ્ટ only one motto of government of India is to at least purchase by at any cost આ પ્રોડક્શન વધારવું જરૂરી છે. જી ધન્યવાદ શાહ સાહેબ, આપે બહુ જ સરસ બર્ડ્સ આઈ વ્યૂ સામે મૂક્યો. આપ દેશ બહાર છો, અમેરિકામાં છો, અમેરિકાને આપણે અહીંથી જોઈએ અને અમેરિકામાં વચ્ચે ઉભા રહીને અમેરિકાને જોઈએ તો ચોક્કસપણે આપને એ ફાયદો છે કે આપ અમેરિકાને નજદીકથી જોઈ શકો છો. અને વેક્સિન લેવા માટે ઇન્સેન્ટિવ આપવો પડે. અહીંયા તો વેક્સિન જેને લેવી છે લાઇનમાં ઉભો રહે છે, નથી મળતી, સાંજ પડે પાછો આવે છે. ત્યારે વેક્સિન લેવા માટે લોટરી લાગે, લોટરીની ટિકિટ મળે. આ જાણકારી મને લાગે છે દર્શક મિત્રો માટે પણ એક ખૂબ રસપ્રદ જાણકારી આપણે પૂરી પાડી. શાહ સાહેબ આભાર, અને આપણે ચર્ચામાં આગળ આપની સાથે વાત કરીશું. પણ દરમિયાનમાં આપનો અમેરિકાનો જે સમય છે વસવાટનો એ સુખપ્રદ રહે, અને આપ જલ્દી પાછા આવીને સ્ટુડિયોમાં અમારી સાથે ચર્ચામાં જોડાવ એવી અમારી પણ અભિલાષા છે. દર્શક મિત્રો, એ રોકાવું પડશે એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે, અને બ્રેક પછી આપણે આ ચર્ચાને આગળ ચલાવીશું. રોકાઈએ એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે.
हेडलाइंस प्रेजेंटेड बाय पतंजलि दंत कांति, करोड़ों देशवासियों का भरोसेमंद हर्बल टूथपेस्ट। કોરોનાની ઉત્પત્તિની તપાસનું ભારતે પહેલીવાર કર્યું સત્તાવાર સમર્થન। ચીનનું નામ લીધા વગર કહ્યું તમામ પક્ષો કરે તપાસમાં સહયોગ। કોરોનાની સંક્રમણની બીજી લહેરે હવે દક્ષિણ રાજ્યોને કર્યા પ્રભાવિત। 4 રાજ્યોમાં સૌથી વધારે કેસ। દિલ્હીમાં અનલોકની પ્રક્રિયા શરૂ। કોરોનાની બીજી લહેર માટે રાહુલ ગાંધીએ વડાપ્રધાનને ઠેરવ્યા જવાબદાર। કહ્યું પીએમની નોટંકીના કારણે આવી બીજી લહેર। ભાજપે કર્યો પલટવાર। કોંગ્રેસના નેતા કમલનાથનું વિવાદાસ્પદ નિવેદન। કહ્યું ભારત મહાન નહીં બદનામ છે। શિવરાજસિંહ બોલ્યા કમલનાથે ગુમાવ્યું માનસિક સંતુલન। યાસ વાવાઝોડાના અસરગ્રસ્ત વિસ્તારોનું વડાપ્રધાને કર્યું હવાઈ નિરીક્ષણ। કેન્દ્રે જાહેર કરી 1000 કરોડની સહાય। મમતા બેઠકમાં અડધો કલાક રાહ જોવડાવી। ઉત્તર પ્રદેશના અલીગઢમાં લઠ્ઠાકાંડથી હાહાકાર। ઝેરી દારૂ પીવાથી 12 લોકોના મોત। આબકારી વિભાગના 3 અધિકારી સસ્પેન્ડ। નમસ્કાર દર્શક મિત્રો, આપણે ડોક્ટર વીએન શાહ સાહેબને સાંભળ્યા। ગુજરાત સરકારની ટાસ્ક ફોર્સના વીએન શાહ સાહેબ સભ્ય છે અને ઝાયડસ હોસ્પિટલ જે રાજ્યની એક શ્રેષ્ઠતમ હોસ્પિટલોમાંની એક હોસ્પિટલ છે એના તેઓ શ્રી ચીફ એક્ઝિક્યુટિવ છે। કેતનભાઈ, આપે પણ શાહ સાહેબને સાંભળ્યા હશે અને એઝ ઇટ વુડ હેપન તમે શોમાં 3 ડાક્ટરો છો અને સ્વાભાવિક રીતે અંદર શાહ સાહેબ સાથે આપે મસલત પણ કરી લીધી છે। તો આ શું તકલીફ છે? આપણે આ વેક્સિનેશનની રેસમાં ભારત તમને ક્યાં ઉભેલું દેખાય છે? આપ પણ ભારતને દૂરથી જુઓ છો એટલે કદાચ વધારે સ્પષ્ટતાથી દેખાય। ઘણીવાર માણસની નાક નીચે નથી દેખાતું। શાહ સાહેબે બહુ જ ડિપ્લોમેટિક પૂર્વ ભૂમિકા બાંધી છે। જો આમ થશે તો આમ થશે, જો આમ થશે તો તેમ થશે। એટલે ગુજરાતીઓ મને કહેવત યાદ આવી ગઈ જે અમે ઘણી વખત કહેતા હતા કે મેરી બિલ્લી ધારતી તો કુત્તે કો મારતી મગર ધારતી નહીં હૈ। તો ये अपनी बिल्ली धारती क्यों नहीं है? શું લાગે છે આપને? આપણે શાહ સાહેબ મારી જોડે ભણતા હતા અને દિલીપભાઈ મારી જોડે ભણતા હતા। અમે ત્રણે કલ્યાણ શું કહેવાય કે એક સાથે ભણતા હતા મેડિકલમાં। જી, હવે આમાં પરિસ્થિતિ એ છે ને કે આપણે જો પહેલી ફેઝમાં બાકીના દેશોએ કર્યું ને એમાંથી એક તો પહેલા શીખવું પડશે, કારણ કે આપણે જે બધા ડેટા અને બધું જાતનું છે ને એ થોડું ગૂંચવાડા ભર્યું છે। જો આપણે પહેલાના ડેટા જોઈએ તો અમેરિકાએ મે 2020માં 300 મિલિયન ડોઝ, યુકે 90 મિલિયન, યુએ 300 મિલિયન, બ્રાઝિલ જેવા કન્ટ્રીએ 90 મિલિયન, ઓસ્ટ્રેલિયાએ 33 અને જાપાને 120 મિલિયન જુલાઈ 2020માં ઓર્ડર આપ્યા હતા। આપણે જાન્યુઆરીમાં પહેલો ઓર્ડર આપ્યો 16.5 મિલિયનનો અને પછી આપણે એક્સપોર્ટ કર્યો 6 કરોડનો। એટલે આમ જોવા જઈએ ને તો અત્યારે મેનેજમેન્ટનો સવાલ નથી, સવાલ એ છે કે સપ્લાય અને ડિમાન્ડ। તો ડિમાન્ડ એટલી મોટી છે આપણી કે આપણે 160 કરોડ વેક્સિન જોઈશે। હવે એમાં આપણે ઓવરઓલ પિક્ચર જોવા જઈએ કે 160 કરોડ વેક્સિનમાં આમાં 2 વસ્તુ છે। એક તો કોવેક્સિનનું પ્રોડક્શન વધારશે, એ કહે છે કે 10 કરોડ બાય ઓક્ટોબર થઈ જશે, કોવિશિલ્ડ 11 કરોડ। પણ કોવિશિલ્ડનું આપણે લાસ્ટ ટાઈમ કહ્યું તે પ્રમાણે પૂનાવાલાની ફિગરો બધી થોડી ઓપેક છે, કારણ કે પૂનાવાલાના જે કોન્ટ્રાક્ટ છે એ કોવેક્સ પ્રોજેક્ટ જોડે પણ છે। અસ્ટ્રાઝેનેકાને યુરોપિયન યુનિયને $1 બિલિયન માટે કેસ કર્યો છે કે જેમાં એ લોકોને આ વર્ષના સુધીમાં 1 બિલિયન આપવા પડશે। મોડર્નાની ઓર્ડર બુકિંગ કમ્પ્લીટલી બંધ છે, એ આવતા વર્ષ સુધી કોઈ ડોઝ આપી શકે એમ છે નહીં। ફાઇઝરના આપણી પાસે 5 કરોડ આવી શકશે। એટલે આપણે રોજના 50 લાખ 5 મિલિયન વેક્સિનેશન કરીએ તો પણ માર્ચ સુધીમાં આપણું વેક્સિનેશન જે આપણો 160 કરોડ છે એના પર જાય। હવે આમાં એક બીજી વસ્તુ નવો પ્રોબ્લેમ જે શાહભાઈ કહેતા હતા કે અમેરિકાએ એડલ્ટનું વેક્સિનેશન શરૂ કર્યું છે, જે યુરોપ પણ કરશે। યુરોપ જૂન સુધીમાં 60%થી 70% વેક્સિનેશન કરવા માંગે છે।
એ લોકો પણ એડલ્ટ વેક્સિન અને પછી ચિલ્ડ્રન વેક્સિનેશન શરૂ થઈ જશે. એટલે મારું એવું માનવું છે કે જે અત્યારે આપણી પરિસ્થિતિ છે એમાં આપણે રેમ્પઅપ કરવું જોઈએ. રેમ્પઅપમાં બે પરિસ્થિતિ છે, કોવેક્સિનનું રેમ્પઅપ થશે પણ બીજા કોવિશિલ્ડનું રેમ્પઅપ કરવું થોડું ડિફિકલ્ટ પડશે. સ્પુટનિકનું રેમ્પઅપ થઈ શકે. ફાઇઝરને લાયસન્સ આપવું જોઈએ કારણ કે બધા જ વેક્સિન અત્યારે ઇવન મોડર્ના અને ફાઇઝર હજુ સુધી ઇમરજન્સી વેક્સિન છે. ફાઇઝરે હમણાં એપ્લાય કર્યું છે કે એ લોકોને FDA એપ્રુવલ આપે. એટલે દુનિયામાં જેટલા વેક્સિન છે બધા ઇમરજન્સી વેક્સિન છે, ઇન્ક્લુડિંગ કોવેક્સિન હજુ WHO ની એપ્રુવલ માટે એ લોકોએ એપ્લાય કર્યું છે. એક એમાં જે આગળ જતા આપણે આને માટે જે ઓર્ડર છે એ અત્યારથી આપણે ત્રીજી ફેઝ માટે બુક કરવા પડે. એટલે 5 કરોડ તો જે ફાઇઝરના છે, પણ એ સિવાય બાકીની કંપની J&J છે, કોવિશિલ્ડના થોડા વેક્સિન અમેરિકા પાસે પડ્યા છે કોવેક્સ પ્રોજેક્ટના. એટલે J&J, ફાઇઝર અને મોડેરના માટે આવતા વર્ષ જાન્યુઆરી માટેના સ્ટેટ ગવર્મેન્ટ જોડે કોઈ કોન્ટ્રાક્ટ નહીં કરે. એટલે ભારત સરકારે આ કોન્ટ્રાક્ટ કરે તો એમને એમાં પ્રાઇસમાં પણ ફાયદો થશે અને જે એક જે કોન્ટ્રાક્ટ હશે એ જે કહેવાય કે આયર્ન ક્લેડ એ રહેશે. એટલે આમ જોવા જઈએ તો આ બધા વેક્સિનનું આપણે જાન્યુઆરીમાં મળતા હોય એ વેક્સિનનું પણ બુકિંગ કરી લેવું જોઈએ. હવે આની અંદર જે આપણે બીજો તમે સબ ટોપિક રાખ્યો છે મ્યુટેશન, તો આ બધા વેક્સિનના જે સર્વે થાય છે, મારે દિલીપભાઈ જોડે વાત થતી હતી પરમ દિવસે કે જે વેક્સિનની એફિકસી છે એ ફર્સ્ટ ડોઝની થોડી ઓછી છે, સેકન્ડ ડોઝ પછી 80% છે. એટલે આપણે જે કંઈ વેક્સિન કરીએ છીએ એના ડોઝમાં 3 મહિના પછી કે 4 મહિના પછી ફર્સ્ટ ડોઝ વાળાને સેકન્ડ ડોઝ તો મળી જ જવો જોઈએ. એટલે આખી જે આપણે મેટ્રિક્સ બનાવે એમાં પૂરેપૂરા ડેટા એકદમ વ્યવસ્થિત આપી કેટલું પ્રોડક્શન થવાનું છે. અને જ્યાં સ્ટેટના પણ ડેટા છે એમાં પણ હવે 2-3 સ્ટેટે ઇન્ટરવ્યુ આપે છે કે 36% નથી, અમે ખાલી 5% જ ખરાબ થયા છે. બાકી એટલે આ બધું જે ડેટાનું જે આખું માયાજાળ છે, આમાં એવું છે કૂવામાં હશે તો હવાડામાં આવશે. એટલે વેક્સિન જો આપણે 10 કરોડ કે 15 કરોડ પર મંથ મળે અને એ પછી સ્ટેટમાં આપીએ. હવે એની અંદર જે માવલંકરભાઈ કહ્યું રિંગ એ સારું હતું, પણ હવે આપણે એવું કરવું જોઈએ કે મેટ્રો સિટી જે મોટા છે એ ત્યાં આગળ કોરોનાને ટોટલ બ્લોક કરવા માટે સૌથી પહેલા ત્યાં આગળ વેક્સિનેશન ખૂબ જ સ્પીડમાં કરી જેથી ઇકોનોમી પણ ચાલ્યા કરે. અને ગામડાઓમાં પ્રાઇમરી હેલ્થ સેન્ટર છે, ડિસ્ટ્રિક્ટ હેલ્થ સેન્ટર છે, એ લોકોમાં 2 આશા વર્કરો છે. એટલે એ લોકોને વેક્સિન માટે અત્યારથી ટ્રેન કરી અને 3 કે 4 મહિના પછી જ્યારે દરેક જગ્યાએ અપાય. હવે આમાં જે પ્રાઇસની જે જુદી જુદી છે આપણે વાત કરી એ પણ થોડો કન્ફ્યુઝન ચાલ્યા કરે છે કારણ કે 20 સ્ટેટે મફતમાં આપવાની વાત કરી છે. એટલે આપણે આમાં કોશિયસલી ઓપ્ટિમિસ્ટિક કે આશા અમર છે, પણ જે પરિસ્થિતિ છે એનો આપણે જો વ્યવસ્થિત આમાં બીજી વસ્તુઓ પર ભારત સરકારે ધ્યાન રાખવી પડશે કે mRNA વેક્સિનનું માટે પ્રિઝર્વેશન કરવા માટે ટેમ્પરેચર માઇનસ હોય છે. એટલે એને માટેની પણ વ્યવસ્થા અત્યારે કરવી જોઈએ. એટલે જે કંઈ પગલાં અત્યારે આપણે લેવાના છે એની અત્યારે આ સેકન્ડ ફેઝને અત્યારે પ્લેટું છે એમાંથી જ્યારે જાય અને થર્ડ ફેઝ ગમે ત્યારે આવે ત્યાં સુધીમાં આ બધી તૈયારી જુદી કરી રાખવી જોઈએ કે વેક્સિનેશન કેવી રીતે ગામડામાં કરશે, કોને પ્રાયોરિટી આપશે, કેટલા ડોઝ આપણને મળી શકશે. અને સૌથી અગત્યની વસ્તુ એ છે કે અત્યારે જે ડેટા છે મૃત્યુને એના એ લોકોને વ્યવસ્થિત મળે તો જે લોકો ગભરાઈને રહે છે એ વધારે સારું છે. કારણ કે આમાં દિવાળી આવશે, આપણી હાયર સેકન્ડરીની એક્ઝામ છે. એટલે જ્યાં સુધી સેકન્ડ વેવમાં અને વેક્સિન આપણે પૂરું ના થાય ત્યાં સુધી માસ્ક, સેનિટાઇઝેશન, ક્વોરન્ટાઇન એ બધું તો રાખવું જ પડશે. એટલે પરિસ્થિતિ જે દેખાય છે એટલી ઇન્દ્રધનુષી નથી, પણ જો વ્યવસ્થિત રીતે કરીએ તો આપણે ડિસેમ્બરને બદલે માર્ચ સુધીમાં વેક્સિનેશન કરી શકીએ એવું મારું માનવું છે. વાયરસનો લોડ વધારે રહેવાથી મ્યુટેશન થઈ શકે છે. એટલે આપણા જે મ્યુટેશન છે એને 16171 અને 16172 2 વેરાયટી થઈ ગઈ છે. એના પર હવે છેલ્લા 1 મહિનામાં ઘણા રિસર્ચ થયા છે. તો એની અંદર વેક્સિનની એફિકસીમાં 8 જગ્યાએ કોર પ્રોટીનમાં ચેન્જ છે. એટલે આપણે 6 મહિનામાં વેક્સિન નહીં કરીએ તો વાયરસમાં મ્યુટેશન થવાથી પછી વેક્સિનમાં પણ થોડા પ્રોબ્લેમ થઈ શકે. એટલે જેમ બને એમ જડે વેક્સિન કરવું પડે એ આપણી સૌથી મોટી અત્યારે જે કહેવાય કે પ્રાયોરિટી છે. પણ એને માટેની તૈયારી આવતા 4 મહિનામાં દરેક રાજ્ય અને સરકારે, સેન્ટ્રલ ગવર્મેન્ટે, ફેડરલ જે શાહભાઈએ કહ્યું અમેરિકાની જેમ કરે તો જ આ વસ્તુ વ્યવસ્થિત રીતે ચાલશે. બાકી ડિસેન્ટ્રલાઇઝેશનથી વેક્સિનેશન થાય એ મને બહુ મુશ્કેલ લાગે છે. ધન્યવાદ કેતનભાઈ, આપે પણ આશાવાદ વ્યક્ત કર્યો. સબ્જેક્ટ ટુ કન્ડિશન 100 એટલે એક આપણે વાર્તા ભણતા હતા કે એક માણસ મારા જેવો વિચારશીલ હતો, સપના જોવાની બહુ ટેવ એને, એટલે વડના ઝાડ પર બેસી અને તળાવની પાળે હતો. એટલે બેઠો વિચાર કરે કે આ વડના ઝાડ છે બધા માલપુઆ બની જાય
અને તળાવનું પાણી ઘી બની જાય તો બંદા જબોળ કે ખાય. આ આપણી બધી વાતો મને લાગે છે કે માવલતકર સાહેબ, મારે આપને પૂછવું છે કે આ ફાઇઝરની સાથે અત્યારે આપણે મંડાણા છીએ, ત્યારે ફેબ્રુઆરીમાં એણે એપ્લિકેશન પાછી ખેંચી લીધી, એ પહેલા ડિસેમ્બરથી એપ્લિકેશન કરીએ છીએ. તો નથી લાગતું કે વી હેવ ડેલિબરેટલી મિસ ધ બસ બીકોઝ ઓફ ધી રેડ ટેપિઝમ? હા, ચોક્કસ. આપની બધી ચર્ચા સાંભળતો હતો અને મારા પાછળના આઈઆઈએમના વર્ષો યાદ કરતો હતો. લગભગ 15 વર્ષ પહેલા, 15 થી 20 વર્ષ પહેલા આઈઆઈએમમાં હતો તે વખતે એક અમે અભ્યાસ કર્યો હતો. એક મીટિંગમાં હું બોલી ગયો કે આપણું તે વખતે બાળકોના વેક્સિનેશનનું બધું ચર્ચા ચાલતી હતી કે ભારતમાં બાળકોનું વેક્સિનેશન કેમ ઓછું છે. એટલે મેં ચર્ચામાં કોમેન્ટ કરી કે બાળકોના વેક્સિનેશનની આખી જે મેનેજમેન્ટ તંત્રણા છે એ બહુ વીક લાગે છે. તો તરત એ જે સેક્રેટરી હતા ડિપાર્ટમેન્ટ ઓફ બાયોટેકનોલોજી હેલ્થ, એની મિટિંગ હતી, એમણે કહ્યું કે તમે જ મેનેજમેન્ટમાં પ્રોફેસર છો, તમે જ સ્ટડી કરી આપો કે આ બાળકોના વેક્સિનના મેનેજમેન્ટનું તંત્ર શું છે અને કેવી રીતે સુધારી શકાય. એટલે અમે સ્ટડી લીધો, લગભગ 1.5 વર્ષ સ્ટડી કર્યો. દિલ્હીમાં ગયા, બધાના ઇન્ટરવ્યૂ કર્યા, જોયું જે વેક્સિનેશન ડિવિઝન છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું. 4 રાજ્યોમાં ગયા, ગુજરાત, મધ્યપ્રદેશ, આસામ અને એક બીજું રાજ્ય હતું, મને યાદ નથી આવતું, રાજસ્થાન મને લાગે છે. ત્યાંના લોકો સાથે ઇન્ટરવ્યૂ કર્યા, યુનિસેફ, વર્લ્ડ બેંક બધી સાથે વાત કરીને જે રિપોર્ટ આપ્યો એમાં એવી ચોંકાવનારી વિગત હતી કે ભારતના દેશના આટલા લગભગ 2.7 કરોડ બાળકો જન્મે છે, એના વેક્સિનેશન આખી યંત્રણા 3 માણસો ફક્ત ચલાવતા હતા સેન્ટ્રલ ગવર્મેન્ટમાં, ટેકનિકલ માણસો, એની ઉપર આઈએએસ અને પછી મિનિસ્ટર. અને રાજ્યોમાં જેમાં 5 કરોડ ગુજરાતની વસ્તી, મધ્યપ્રદેશની 5-6 કરોડ, યુપી બિહારમાં એનાથી ઘણી વધારે, એમાં એક ટેકનિકલ વ્યક્તિ, કોઈ જગ્યાએ અડધો ટેકનિકલ વ્યક્તિ. અડધો એટલા માટે કહું છું કે વેક્સિનેશન ઉપરાંત તેને બીજા 5 કામો જોવાના હોય, એવી પરિસ્થિતિ વેક્સિનેશનની તે વખતે હતી. એ રિપોર્ટ ઘણો બધો એપ્રિશિએટ થયો. એ પછી ગેટ્સ ફાઉન્ડેશને ભારત ગવર્મેન્ટને પૈસા આપીને ઇમ્યુનાઇઝેશન ટેકનિકલ સપોર્ટ યુનિટ આખું ઊભું કર્યું. 75 માણસનું ટેકનિકલ સપોર્ટ યુનિટ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાને ઇમ્યુનાઇઝેશન બાળકો માટે મદદ કરે છે. હવે એનો આ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામમાં કેટલો ઉપયોગ થયો ક્યાંય સંભળાયું નથી. એટલે ઇમ્યુનાઇઝેશનનું આખું જે માળખું છે, ટોપ મેનેજમેન્ટ એ શું છે, કોણ કરે છે, એમાં મેનેજમેન્ટના કેટલા માણસો છે, વૈજ્ઞાનિકો કેટલા છે, કંપનીના રિપ્રેઝેન્ટેટિવ્સ કેટલા છે, કમર્શિયલ જે મેનેજમેન્ટ સમજતા એ કેટલા છે, એ આખો એક કોયડો છે. ગુજરાતમાં આપણે જોઈએ કે બીજા રાજ્યોમાં તો બહુ જે કેન્દ્રથી આવે છે એને ડિસ્ટ્રીબ્યુટ કરવાનું આપણું એક તંત્ર ગોઠવાયેલું છે. એટલે આ એક મોટી આપણી વેક્સિનેશન અને પબ્લિક હેલ્થ પ્રોગ્રામની ખોટ છે કે એમાં મેનેજમેન્ટના બહુ જ ઓછા લોકો, પબ્લિક હેલ્થના પણ બહુ જ ઓછા લોકો, ટેકનિકલ પણ બહુ જ ઓછા લોકોથી આપણે ચલાવીએ છીએ. અને એટલા માટે ખાલી આ વેક્સિનેશનની, બાળકોનું વેક્સિનેશનમાં પણ આપણે ઘણા બધા દેશો, બાંગ્લાદેશ, નેપાળ, એના બધાથી પાછળ છીએ. એ પણ વાત ક્યારેક આપણે ચરચવી જોઈએ. હવે આવીએ આ વેક્સિનેશન પર. આ નવું વેક્સિનેશન છે, ઇમરજન્સી પરમિશન મળી. મેં પહેલા પણ વાત કરી, ઇમરજન્સી એટલે ઇમરજન્સી. વેક્સિન સવારના 5 વાગે ચાલુ થાય ને રાતના 12 વાગે આપવાનું અટકે, એને હું કદાચ ઇમરજન્સી કહું વેક્સિનેશન. એ પહેલા વેક્સિન આવશે ક્યારથી એની આપણે ચિંતા પહેલેથી કરવી જોઈતી હતી, જે થઈ નથી. ઘણા બધા કારણોની ચર્ચા થઈ છે. એ બોટ કે બસ કે વિમાન જે કંઈ આવતું હતું એ આપણે નવેમ્બર ડિસેમ્બરમાં ચડી જવાનું હતું, એને બદલે આપણે હમણાં વિચારી રહ્યા છીએ કે આપણે કઈ રીતે એને કેચઅપ કરીશું. ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા ઘણા હમણાં જ બધા આંકડા બતાવ્યા, જે કદાચ દિવા સ્વપ્ન જેવા બી થોડા લાગે કે 200 કરોડ ડોઝ ડિસેમ્બર પહેલા આપણને મળી જશે અને બધાનું વેક્સિનેશન પતી જશે. એટલે જો આપણને ભગવાનમાં ભરોસો રાખીએ અને ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયામાં ભરોસો રાખીએ તો ચિંતા કરવાની કોઈ જરૂર નથી. 200 કરોડ ડોઝ ક્યાંકથી આવવાના છે. જુદા જુદી કંપનીના લિસ્ટ પણ બતાવવામાં આવ્યા, પણ એ કંપની સાથે કોન્ટ્રાક્ટ કેટલાના થયા છે. આજના છાપામાં છે કે ભારત બાયોટેકના 6 કરોડ ડોઝ બનાવ્યા છે, પણ 2 કરોડ ડોઝ આપ્યા છે, તો બીજા ક્યાં છે?
પછી એમનું ક્લેરિફિકેશન આવ્યું કે 6 કરોડ તો બનાવવાની પ્રોસેસમાં છે હજુ. એટલે આપણી પાસે આંકડાઓનો દુષ્કાળ કેમ છે ખબર નથી પડતી. ક્યારે કેટલો ઓર્ડર આપ્યો, સરકાર લોકોના પૈસે ચાલે છે, એમાં કોઈ સંતાડવાની વસ્તુ નથી. કયા દિવસે કેટલો ઓર્ડર આપ્યો, કેટલો અમે બુક કરેલો છે. બીજા બધા દેશના આપણી આંકડા છે, પણ આપણા જ દેશના આપણી પાસે આંકડા મળતા નથી. એવી રીતે કંપનીઓનું કેટલું પ્રોડક્શન છે. બીજું, આ જે વાત થઈ રહી છે કે આપણા દેશમાં ટ્રાયલ કરવી જોઈએ, એ તો મને વિચાર કરતા એવું લાગ્યું કે ઘરમાં આગ લાગી છે, પેલો ફાયર એન્જિન લઈને માણસ આવ્યો છે, પછી આપણે એને પૂછીએ કે તું નાહીને પૂજા બૂજા કરીને આવ્યો છે, ના કર્યા ના, તો પહેલા એ કર ને પછી મારી આગ ઓલવ. હવે એવું ના જોવાય. જે વખતે ઘરમાં આગ લાગી હોય તો જે કોઈ માણસ હોય પાણી છાંટવું પડે. એવી રીતે જો ઇમરજન્સી હોય, જે આટલી બધી બીજા દેશોમાં વેક્સિન વપરાયેલી છે, જે નવી છે પણ સાયન્ટિફિક રીતે પ્રૂવ થયેલી છે, એને બધા 50 ક્વેશ્ચન પૂછો તો એ તમારે માટે કંઈ અટકાવવાનું નથી. ભારત એકલો દેશ નથી, દુનિયામાં 190 દેશો છે ને 90 પ્રકારના માર્કેટો છે. એટલે આપણે કદાચ ભારતમાં બેઠા બેઠા એવું માનીએ કે બધા આપણને સામેથી પૂછવા આવે, આપણી પાસે આટલી મોટી કરોડ વસ્તી છે, એવું કદાચ ન બને. એટલે વચ્ચે આપને સોરી ડિસ્ટર્બ કરું હા, છું, હા. પણ આપને એવું લાગે છે કે આ ફાઇઝર જે એના તંબુ સમેટી અને ફેબ્રુઆરીમાં વિદાય થઈ ગયું, એને એ વખતે જો મંજૂરી મળી ગઈ હોત તો અત્યારે પરિસ્થિતિ ઘણી સારી હોત. હા, ચોક્કસ ચોક્કસ. અને હું તો હવે ઓફકોર્સ કદાચ તમે કહો રાડ્યા પછીનું ડાપણ કહેવાય, પણ ગયા જૂનમાં જ એમને આપણે 200 કરોડ રૂપિયા આપીને અહીંયા ટ્રાયલ કરાવી શક્યા હોત ભારતમાં જ, કે ભાઈ તમે આવો, લાલ જાજમ આપીએ છીએ, તમારી નવી વેક્સિન છે, એની ટ્રાયલ ભારતમાં જ કરો. પછી કોઈ સવાલ જ ના રહેત, આપણને સૌથી પહેલા મળ્યું હોત વેક્સિન. પણ તે વખતે કેમ આપણને વિચાર ન આવ્યો આખા દેશને? આટલા 140 કરોડમાંથી કોઈ પણ એવો પાક્યો નહીં કે જેણે કહ્યું કે ભાઈ ભારતને આપણે બીજા બધી દવાની કંપનીઓના ટ્રાયલ અહીંયા બહુ સસ્તામાં થાય છે, એટલે માટે બધી કંપનીઓ આવે છે. તો વેક્સિનના ટ્રાયલ માટે પણ આપણે એમને બોલાવવા જોઈતા હતા. અને એમને જો પ્રલોભન આપવું પડે, બીજી બધી કંપનીઓને આપણે આપીએ છીએ, જગ્યા મફત આપીએ છીએ, ટેક્સ બેનિફિટ, આ તે, તો આટલો મોટો પેન્ડેમિક હતો, આપણે 6 મહિના જોયો હતો પેન્ડેમિક, તો આપણે એમને બોલાવી શક્યા હોત. પણ એ કોઈને વિચાર ના આવ્યો, મને પણ ના આવ્યો. એટલે એવું નથી કહેતો કે સરકારને જ ના આવ્યો, પણ કોઈને જ એવો વિચાર ના આવ્યો. પણ હવે જે નવા વાયરસના રૂપ આવ્યા છે, એને માટે ઓક્સફર્ડે નવા બૂસ્ટર ડોઝ બનાવવાનું શરૂ કરી દીધું છે. તો એટલીસ્ટ એના ટ્રાયલ આપણે ત્યાં થાય. નવા કોઈ બીજા જે ટ્રાયલ થતા હોય દુનિયામાં, એને આપણે અહીંયા બોલાવીએ તો આવતા 6 મહિનામાં કદાચ એ ટ્રાયલ આપણે ત્યાં ઉપયોગી થાય. અને એનાથી આપણને નવી જે ડોઝ અથવા નવા વાયરસના રૂપો સામે લડવા માટે નવી વાયરસની વેક્સિન અથવા બદલાયેલી વાયરસની વેક્સિન આપણને ઝડપથી મળે. એટલે આ બોટ કદાચ ચૂકી ગયા હોઈએ. આ બોટમાં એવું પણ લાગી રહ્યું છે કે જે હમણાં વેક્સિનો છે એની ઇફેક્ટિવનેસ કેટલી રહેશે, આપણે આપણા ડેટા પાસેથી જોતા નથી. આપણે પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડના ડેટા, ઇઝરાયલના ડેટા, બીજા લોકોના ડેટા જોઈએ છે. એટલે આપણા ડેટામાંથી પણ એ જોવું જોઈએ કે આપણે ત્યાં વેક્સિન કેટલી ઇફેક્ટિવ છે અને વેક્સિન સામે કેટલું રક્ષણ આપણે મળે છે. ચોક્કસ મળે છે, પણ એની ટકાવારી ભારતના ડેટામાંથી કાઢવાનું એ પણ આપણે જોવું જોઈએ. બીજું, કોવેક્સિનને આપણે ટ્રાયલમાં પરમિશનમાં એવું લખ્યું હતું કે ક્લિનિકલ ટ્રાયલ મોડ, એ શું વળી? એનો કોઈ ડેટા કદી પબ્લિશ નથી થયો કે ભાઈ ક્લિનિકલ ટ્રાયલ મોડમાં જે કરોડો ડોઝ અપાયા એનું શું થયું, એમાંથી કેટલાને શું થયું, કેટલાને પ્રોટેક્શન મળ્યું. એ ક્લિનિકલ ટ્રાયલ મોડ કાઢી નાખ્યો શબ્દ હવે, પણ એના ડેટા તો આપણે જોવા જોઈએ. એટલે આપણે ઘણીવાર આપણા પોતાના જ ડેટાને જોતા નથી. અને જોતા નથી, આપણી ત્યાં આટલી બધી યુનિવર્સિટી છે, તમે સરકારમાં બેઠા ન જોઈ શકો, કારણ કે તમારે ઘણું બધું કામ કરવાનું છે, લોકોના હોસ્પિટલો ચલાવવાના છે, બચાવવાના છે, ઓક્સિજન પ્રોવાઈડ કરવાનો છે. તો યુનિવર્સિટીઓ આટલી બધી છે, કોલેજોમાં હમણાં શિક્ષણ બંધ છે લગભગ, એમના પ્રોફેસરોને ડેટા આપો. આઈઆઈટી છે, આઈઆઈએમ છે, આઈઆઈપીએચ જેવી સંસ્થાઓ છે, એને તમે ડેટા આપો કે ભાઈ જુઓ આ ડેટાને, અમને સમજાવો કે આ રસીનો ઉપયોગ ખરેખર થઈ રહ્યો છે, એનાથી કેટલા બચ્યા, કેટલા ન બચ્યા, વગેરે વગેરે. એટલે એ પણ એક ખાસ રસીકરણ, આ ઇમરજન્સી યુઝ છે, તો એના ડેટાનું બહુ જ ક્લોઝલી એનાલિસિસ થવું જોઈએ. અને તો આપણને ખબર પડે કે આ રસીકરણનો કેટલો લાભ છે. અને લાભ ચોક્કસ છે, પણ આપણે એવું માની લઈએ કે લાભ છે અને નવા વાયરસના રૂપો આવ્યા કરે અને એમાંથી 2 રસી લીધેલા પણ લોકો મરી જવાની જે વખતે
સમાચાર આવે છે લોકો ખરેખર ગભરાય છે કે આ શું છે કે 2 ડોઝ લીધા, તમે કહેતા હતા કોઈ નહીં મરી જાય, આપણે તો બધાએ કહ્યું હતું, મને યાદ છે મેં બી કહ્યું હશે, વીએન શાહ સાહેબે કે 2 ડોઝ પછી કોઈ નહીં મરી જાય, પેલા ડોક્ટર કે અગ્રવાલ પોતે જ આટલા વિદ્વાન ડોક્ટર 2 ડોઝ પછી મરી ગયા અને ઘણા મરી ગયા. એટલે આપણે આપણો ડેટા પણ જોવો જોઈએ અને એ મૂકવો જોઈએ તો નવી વેક્સિન બનાવવાનું કંપનીઓને પણ ખબર પડે. ધન્યવાદ સાહેબ. દર્શક મિત્રો, આ બધી બાબતોમાં મૂળ વાત એ છે કે ક્યાંક આપણી જે ગાડીમાં આપણે જવાનું હતું એ ગાડી ઉપડી ગઈ છે અને એ ગાડી અમદાવાદથી સુરત પહોંચી ગઈ છે અને મુંબઈ જવા માટે હવે આપણે નવી ગાડીમાં બેસવાનું છે. બરાબર આ સ્થિતિ આપણે ત્યાં વેક્સિનેશનની છે અને એ સમયસર ના થાય અને જો એમાં પછી પાછું બીજો ડોઝ આપવાની તક ચૂકાઈ જાય તો સિકંદર માટે એવું કહેવાતું હતું કે વિશ્વ વિજય કરવા નીકળ્યો હતો પણ એનું લક્ષ્ય આગળ પ્રદેશો જીતવા તરફ રહ્યું, એમાં પાછળ એ આગળ જાય, પાછળના બધા રાજ્યો આઝાદ થતા જતા હતા. એટલે આ પરિસ્થિતિ પણ આપણે ખ્યાલમાં રાખવી જોઈએ કે આપણે એક ડોઝ આપ્યો પછી આગળ વધ્યા હવે બીજો ડોઝ ઘણાનો બાકી રહી જાય અને પેલી એક ડોઝ વાળા જ પૂરા ના થતા હોય. એટલે આ આખો ઇસ્યુ છે આખો રસીકરણનો જે આખો મુદ્દો છે એ આપણે ધારીએ છીએ એટલો સરળ નથી. માળોદકર સાહેબે ખૂબ સરસ રીતે સમજાવ્યું કે એમાં તમારા એક આખી ટેકનિકલ ગ્રાઉન્ડ ટીમ હોવી જોઈએ જે બાળકોના રસીકરણમાં થયું એવું જ આ પણ એક પ્રકારનું રસીકરણ છે. તો તમે જો ગ્રાઉન્ડ ટીમથી આને બેકઅપ નહીં કરો અને ઇમરજન્સી વેક્સિનેશન એટલે શું, એટલે 24 કલાક ચાલતું એનું નામ ઇમરજન્સી વેક્સિનેશન કહેવાય. આમાં કઈ રાત્રે અજવાળામાં બત્તીના અજવાળે આપણે વેક્સિન આપીએ તો અસર ના કરે એવું તો છે જ નહીં. તો કેમ આ ન ગોઠવી શકાય? કેમ 4% જ લોકોને વેક્સિન આપી છે આપણે અત્યાર સુધી? ઇઝરાયલે કઈ રીતે આટલી બધા લોકોને વેક્સિન આપીને ઇઝરાયલ આજે 57% જેટલા લોકોને એને વેક્સિન આપી છે, પહેલા નંબરે છે વિશ્વમાં, તો આપણે 40મા નંબરે કેમ છીએ? આ બધી બાબતો ઊંડું ચિંતન માગી લે છે અને એ ચિંતન કરીને હજુ પણ કોઈ પણ માણસ પોતાની ભૂલમાંથી શીખે. ઇટ ઇઝ ઓલવેઝ એ લર્નિંગ ઓપોર્ચ્યુનિટી. એટલે લર્ન આઉટ ઓફ યોર મિસ્ટેક્સ. થઈ ગયું તો થઈ ગયું, એની કોઈ ચર્ચા નહીં, પણ હવેથી આ ન થાય, હવેથી આપણે ઓન ટ્રેક રહીએ તે દિશામાં જો નહીં વિચારાય તો એના પરિણામો ઘણા ગંભીર આવશે એવું આ ત્રણેય નિષ્ણાતોનું કહેવું છે. આ વખતે ફોર એ ચેન્જ, કેતનભાઈ બેક ટુ યુ. તમને ધારો કે આ ભારતનું રસીકરણને વેગ મળે અને આપણે પણ ઇઝરાયલની હરોળમાં આવી જઈએ કે અમેરિકાની માફક 40% સુધી પહોંચી જઈએ, એ આખું કરવા માટેનું આપને આ કામ સોંપ્યું હોય તો આપ શું કરો? આમાં બે વસ્તુ છે. એક તો આપણે વાત કરીએ ને તમે કે શેખ ચલીના સપના ઉદ્યમેની સિદ્ધાંતિ કાર્યાણી, એટલે હવે આપણે કેટલા મળવાના છે તો આપણે જોવા જઈએ તો મને નથી લાગતું 10 કરોડથી વધારે પર મંથ થાય નહીં. એટલે 3 વસ્તુ કરી શકીએ. એક તો આપણે WTOમાં ઝઘડા કરીએ છીએ પણ આપણી પાસે 3 ઇન્ડિયાની એક કંપની છે, હાફકિન બાયોક્સ, IIL, બિપકોલ. એ લોકોને ઇમિડિયેટલી કોવેક્સિન મેન્યુફેક્ચર કરવાની પરમિશન આપીને ટેકનોલોજી આપી દેવી જોઈએ. સરકારની જ કંપની છે એન્ડ ધેટ ધે કેન ડુ. એટલે પહેલા તો એ કરી નાખવું જોઈએ. બીજું, જે પણ વેક્સિન મળે, J&J મળે કે આપણને, કારણ કે નોવાવેક્સ બી આગળ જતા આપણે આફ્રિકન દેશ જોડે કોમ્પિટ કરવું પડશે એટલે એ લોકોની વેક્સિન આપવાનું શરૂ કરશે. તો જેટલા પણ વેક્સિન જ્યાંથી પણ મળે એના પ્રી ઓર્ડર બુક, કારણ કે આપણી 35,000 કરોડનું બજેટ છે એટલે પહેલેથી એ લોકોને બુક કરી અને પૈસા આપી દેવા જોઈએ. એમાં અમુક વેક્સિન બને ના બને, દાખલા તરીકે બાયોલોજીકલ કે નોવાવેક્સ, જીનોવા કદાચ ના પણ બને, ઝાયડસ, એ લોકોને અત્યારથી આપણે ઓર્ડર આપી દેવા જોઈએ કે જે 6 માંથી 5 બની જાય તો એ મળે. અને ત્રીજી વસ્તુ, ચેઇન, આપણે વેક્સિનનો ઘણો મોટો અનુભવ છે, આપણે સ્મોલ પોક્સ આપીએ છીએ, ટ્રિપલ આપીએ છીએ, એટલે અત્યારથી જ એ લોકોએ કોમ્પ્યુટર પર લઈને, મેં લાસ્ટ ટાઈમે કહ્યું હતું કે પાકિસ્તાન અને બાંગ્લાદેશનું બી કોમ્પ્યુટરાઇઝેશન વધારે સારું કઝકિસ્તાનનું થયું છે, જે WHO આ બધાને મેન્શન કર્યા છે. અત્યારથી જ સેન્ટરથી માંડી, સ્ટેટથી માંડી, પંચાયત સુધી કમ્પ્લીટ કેવી રીતે ડિસ્ટ્રીબ્યુશન કરવાના છે, કેટલા ડોઝ જશે ને એક દિવસના કેટલા આપશે. તો મને લાગે છે કે એકદમ મને લાગે છે કે ગામડામાં પણ વેક્સિનેશન લોકો કરી શકે પણ એનું ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ 3 મહિનામાં ઊભી કરી દેવી જોઈએ. તો જ આપણે જાન્યુઆરી, ફેબ્રુઆરી કે માર્ચ સુધીમાં આપણું ગાડું ત્યાં અંતિમ પ્રણય સુધી પહોંચશે. બાકી હર્ડ ઇમ્યુનિટીની એ બધી વાર્તાઓ છે. 80% વેક્સિન સિવાય હર્ડ ઇમ્યુનિટી થાય નહીં. અને થર્ડ વેવ આવે છે, દિલીપે કહ્યું કે થર્ડ વેવ જો આવે તો પછી ઘણી મુશ્કેલી પડે. એટલે વેક્સિન માટે જે ઓર્ડર મળે
જે અહીંયા મેન્યુફેક્ચર કરવા માંગતું એમને બધી ટેકનોલોજી લાવવા માટે એમને જમીન દરેક વસ્તુની જે કહેવાય ને કે સ્પીડીએસ ક્લિયરન્સ ઇમિડિયેટલી ઓવરનાઇટ ક્લિયરન્સ આપી દેવા જોઈએ. આખી દુનિયામાં આ સાઉથ આફ્રિકા J&J પછી અસ્ટા બધાના ટ્રાયલ ત્યાં સાઉથ આફ્રિકામાં કરાય. આપણે ફાલતુ દવાઓના ટ્રાયલ કરાવતા આવીએ છીએ. એટલે આપણે ટ્રાયલ કરવા માટે બી મ્યુટન્ટ માટે કે ચિલ્ડ્રન માટે કે એડલ્ટ માટે અત્યારથી દરેક કંપનીને આપણે ઇન્ડિયામાં બોલાવવી જોઈએ, કારણ કે આ દરેક વેક્સિનમાં કોઈ નુકસાન તો થયું નથી. ટ્રાયલ ઓલરેડી શરૂ થઈ ગઈ છે. તો આપણે આ જેટલા કરવું જોઈએ 15 દિવસ કે 30 દિવસમાં કરી નાખવું જોઈએ. તો જ ત્રીજું એવું આવશે ત્યાં સુધી પરિસ્થિતિ થોડી સ્થિર રહેશે અને માર્ચ સુધીમાં બધું થાળે પડી જશે. બાકી આપણે ફરી ડિસ્કસ કરતા હોય તો મેં પહેલા કહ્યું હતું લાસ્ટ યર એપ્રિલમાં કે આવતે વર્ષે આ વખતે મે આવ્યો. એટલે આ ચારે વસ્તુ યુદ્ધના ધોરણે કરવી જોઈએ. અત્યારે પ્રોબ્લેમ મેનેજમેન્ટનો નથી, પ્રોબ્લેમ આપણી પાસે વેક્સિન જ નથી. એટલે કોઈ પણ સ્ટેટમાં કે કોઈ પણ પંચાયતમાં કે કોઈ પણ તાલુકામાં વેક્સિન હોય તો આપીએ ને. એટલે સૌથી પહેલા તો આ લોકોએ 10 ને બદલે 20 કરોડ વેક્સિન પર મંથ આપણી પાસે આવવા જોઈએ. તો જ આપણે આ કરી શકીએ. જી ધન્યવાદ કેતનભાઈ. આપે જે વાત કહી તે પ્રમાણે ગુજરાતીમાં એક કહેવત છે કે મૂળમાં માટી નથી એટલે પતિ છે નહીં અને હારે હંદેહો મોકલવા જેવી વાત છે. એટલે આ વેક્સિન જ નથી તો શેનું મેનેજમેન્ટ કરવાનું? આપણે જે વેક્સિનનો જથ્થો મેળવવો જોઈએ તે વેક્સિનની બાબતમાં સૌથી પહેલા આપણે સ્પષ્ટતાપૂર્વક આપણે આધારભૂત વેક્સિનનો જથ્થો આપણને મળે તે કરી લેવું જોઈએ. જે કંઈ ઓર્ડર મૂકવાય, જે ભવિષ્યમાં ચૂક થઈ હોય તે સુધારીને અગાઉથી ઓર્ડર બુક કરી દેવા જોઈએ. દર્શક મિત્રો, આ કાર્યક્રમ આપણો આજે 10 વાગે પૂરો નથી થવાનો, લાંબો ચાલવાનો છે. એટલે વચ્ચે અત્યારે રોકાવશું એક નાનકડા કમર્શિયલ બ્રેક માટે. ચર્ચા આગળ પછી વધારીશું. નમસ્કાર દર્શક મિત્રો, બ્રેક બાદ ફરી આપનું આ ચર્ચામાં સ્વાગત છે. આપણે જઈશું શાહ સાહેબ પાસે. શાહ સાહેબ, જે ચર્ચા થઈ, કેતનભાઈએ જે વાત કરી, માવલંકર સાહેબે જે વાત કરી, એમાં 3 સ્ટેપ અગત્યના છે. પહેલું સ્ટેપ છે પ્રોક્યોરમેન્ટ. તમારી પાસે માલ હશે તો વેચશો, તમારી પાસે દવા હશે તો સપ્લાય કરશો. બીજું છે ત્યાર પછી સ્ટોરેજ અને ડિસ્ટ્રીબ્યુશન. એ લાવ્યા ખરા પણ એને વ્યવસ્થિત રીતે જ્યાં પહોંચાડવાનું છે ત્યાં -8 ડિગ્રી ટેમ્પરેચરે ફાઇઝરની રસી 2 થી 8 ડિગ્રી વચ્ચે રાખવાની હોય તો એ પ્રકારની કોલ્ડ ચેઇનની વ્યવસ્થા. અને ત્યાર પછીનું ત્રીજું સ્ટેપ છે વેક્સિનેશન. હજુ આપણે પહેલા પગથિયે છીએ, પ્રોક્યોરમેન્ટના પગથિયે છે. તો આ પ્રોક્યોરમેન્ટથી વેક્સિનેશન સુધીના પગથિયે આપણે ક્યારે પહોંચીશું? અને શું લાગે છે આપને આમાં આ જે પ્રમાણેના ટાર્ગેટ મૂકવામાં આવ્યા છે, જે પ્રમાણેના આંકડાઓ મૂકવામાં આવ્યા છે, એ આંકડાઓ ક્યાંક કોઈક બાબુઓએ વર્કઆઉટ કર્યા હશે કે 6 કરોડ ડોઝ થવાના પણ 2 કરોડ અત્યાર સુધી થયા છે, બાકીનું પ્રોસેસમાં છે. એટલે તમે જ્યારે એમ કહો કે 4 માણસ આવ્યા છે તો 4 જ હોવા જોઈએ, પછી 2 રસ્તામાં છે એવો તો સવાલ ના આવે. આ તો એવું થયું કે 4 માણસ આવ્યા છે પણ 2 રસ્તામાં છે, એટલે અત્યારે તો 2 આવ્યા છે. એટલે આ પ્રકારના સ્ટેટિસ્ટિકલ જગલરી ઇન વિચ અવર બ્યુરોક્રેસી સ્પેશિયલાઇઝીસ એ ગ્રેટ વે. તો શું લાગે છે આપણે આ બધા આ જુગરનોટમાંથી બહાર નીકળીને આપણે કરી શકીશું કંઈ, કે પછી અલ્લાહ બેલી જાવું જરૂર છે, બંદર છો દૂર છે, એવી પરિસ્થિતિ થશે? શું લાગે છે આપને? જયરાણભાઈ, જે આપણે વાત કરી અને બેકગ્રાઉન્ડ પણ આજે એ જ તૈયાર કર્યું કે ભૂલો ઘણી બધી થઈ છે. જે જાગવાનું હતું, આપણે બોટ ચૂકી ગયા કે ગાડી ચૂકી ગયા, 100% ચૂકી ગયા છે. હવે બિફોર 3rd વેવ આપણી પાસે ઘણો બધો ટાઈમ છે. એ દરમિયાનમાં જો આપણે વ્યવસ્થિત આખું જે હમણાં જ ડોક્ટર દિલીપભાઈએ બી વાત કરી કે એટલીસ્ટ એક કમિટી સાથેની જવાબદારી, સાયન્ટિફિક કમિટી, અને એની સાથે કેવી રીતનું ડિસ્ટ્રીબ્યુશન આખું નેટવર્ક હશે, એ ઇટ ઇઝ ટુ બી ઓનલાઈન. જે અહીંયા અત્યારે ઓલ યુરોપ આપ બધા સ્ટેટિસ્ટિક આપ ઇઝરાયલના જોશો કે આજના સ્પેનના આવ્યા છે કોકટેલ થેરાપી. એકનું કોવિશિલ્ડ લીધું અને બીજાનું કોવેક્સિન લો એમ. તો વોટ આર ધ રિઝલ્ટ્સ? અને એના રિઝલ્ટ્સ આજે ડિક્લેર સ્પેન ગવર્મેન્ટે કર્યા છે. સો વી આર નોટ હેવિંગ દેટ ડેટા. અત્યારે લગભગ 10 કંપનીઝ આ જે કોકટેલ વેક્સિનેશન ઉપર અત્યારે ચાલી રહી છે. સો કેન વી ડુ? હવે આપણા માટે પ્રશ્ન શું આવા થઈ રહ્યો છે? આપણે જ અત્યારે કોવિશિલ્ડ છે એ 6 થી 8 અઠવાડિયા કર્યું, હવે આપણે 10 થી 16 અઠવાડિયા સુધી કર્યું. આપ જો પરમિશન હજી બી કોવેક્સિનની ગણો તો એ 4 થી 6 અઠવાડિયાની છે. અને અનફોર્ચ્યુનેટ પાર્ટ એવો આવશે કે જ્યારે આ સ્પુટનિક વેક્સિન આવશે એ ખાલી 3 જ અઠવાડિયામાં છે, બીકોઝ ફર્સ્ટ ડોઝ અને પછી 21 ડેઝનો ડોઝ છે. એટલે હાઉ વી આર ગોઈંગ ટુ ઓર્ગેનાઇઝ
આ બધા પ્રશ્નોનું અત્યારથી ધ્યાન રાખી અને ઓર્ગેનાઇઝેશન કરવું પડશે. બીજું ઓર્ગેનાઇઝેશનની જરૂર છે, જે આપણે કહ્યું કે બજારમાં વેક્સિન અત્યારે ફાઇઝર ક્યાંક તૈયાર આપણને થયું છે, મોડેના આપણને આપવાનું નથી કે બાકીના વેક્સિન આપણને મળવાના, જે સ્પુટનિક થોડું આપવાનું છે. બીજી લગભગ 6 કંપની એવી છે કે જે લોકો નાઉ વિધિન એ મંથ ઓર 2 they are going to at least have the permission for the emergency use for the vaccination. તો આવી કંપનીને અત્યારથી જ આપણે બાંધવી પડશે. એમને જે પણ એડવાન્સ આપવાના હોય, જે પણ એના કામ કરવાના હોય, એ અત્યારથી જો આપણે તૈયાર કરીશું તો એ થાય. અને પેરેલલ સાયન્ટિફિક વે પર, જે હજી થાય કે માર્ચ મહિનો ઘણો દૂર છે, પણ ઇમરજન્સી પરમિશનમાં ફાસ્ટ ટ્રેક પર અત્યારે ઇન્ડિયાની જ 2 કંપનીઓ ઇન્હેલ વેક્સિન બનાવી રહી છે, ઓરલ વેક્સિનેશનની વાત ચાલી રહી છે. તો આ બધા રિસર્ચની સાથે ડેટાબેઝ આપણે તૈયાર કરવું પડે અને ઇન્સ્પિરેશન આપવું પડે. આપણે કહ્યું કે ગઈ વખતના 2 ડિબેટમાં જયનારાયણભાઈ, જો આપ યાદ કરો તો એટલીસ્ટ એનજીઓ એક્ટિવિટી સાથે લોકોને ઇન્વોલ્વ કરવું પડશે. ઇટ ઇઝ અ લોક ભાગીદારી. આ ગવર્મેન્ટને એકલે નહીં પહોંચી શકે. અત્યારે હમણાં દિલીપભાઈએ જે વાત કરી કે ક્યાં શું ચાલી રહ્યું છે, નોબડી ઇઝ નોઈંગ. ક્યાં વેક્સિન પહોંચ્યું છે, કોના થકી પહોંચ્યું છે, કોણ આપી જશે, કશું જ આપણી પાસે કોઈ ડેટાબેઝ નથી. માની લો કે અત્યારે ઇન્ડિયાની અંદર 1000 હોસ્પિટલ તૈયાર થાય કે મારે વેક્સિનેશન પ્રોગ્રામ સાથે જોડાવું છે. ઘણા બધાએ પોતાના ઓર્ડર્સ પણ આપ્યા છે, પણ એ લોકોને આપણે સાથે લઈને ચાલવું પડશે. કારણ કે અત્યારે ચેમ્બર્સ છે, બધી આપણી બધી એટલી બધી મેનેજમેન્ટ ઇન્સ્ટિટ્યુશન્સ છે, આ બધાને એક તારે આપણે બાંધવાનું કામ કરવું પડશે. અને એ જો કરીશું તો આપણે આ ટાર્ગેટને એટલીસ્ટ ઇટ ઇઝ નેક્સ્ટ ટુ ઇમ્પોસિબલ. આપણે જે કહ્યું કે ઇઝ ઇટ પોસિબલ, તો એ પોસિબલ આન્સર નથી જે મૂકેલા છે સ્ટેટસથી. પણ આજે નહીં તો કાલે, જે રીતે ડોક્ટર કેતનભાઈએ વાત કરી કે માર્ચ સુધી તો આપણે પહોંચી શકીએ, પણ એના માટેનો પાયો છે એ આજે જ તૈયાર કરવું પડે, કાલે નહીં. અને જો આજે જ તૈયાર કરીશું, એટલીસ્ટ પ્રોક્યોરમેન્ટ નવી વેક્સિન જે આવી રહી છે એનું ફર્સ્ટ આન્સર એ છે. NGO એક્ટિવિટીઝ આપણે એડ કરીએ, ઓલ ધી ઓર્ગેનાઇઝેશન્સ ધોઝ હુ આર હેવિંગ ધ વિલિંગનેસ ટુ જોઈન વિથ ધી ગવર્મેન્ટ, આપણે સાથે મળીને લડીએ, એ તૈયાર થાય. એક પણ વેક્સિનનો ડોઝ વેસ્ટ ના થવો જોઈએ. જો એ થાય તો જે તે અધિકારીની અથવા ગવર્મેન્ટની જવાબદારી છે, અને એના માટે ક્યાંક એના પનિશમેન્ટના અત્યારે લો લાવવા જોઈએ. તો ક્યાંક ને ક્યાંક આપણે આ વેક્સિનેશનનો વેસ્ટ પણ આપણે બચાવી શકીએ અને લોક ભાગીદારીનું કામ ઉપાડી અને આપણે સમાજને સાથે જોતરી અને વેક્સિનેશન પ્રોગ્રામ પૂરો કરી શકીએ. જી દર્શક મિત્રો, લોક ભાગીદારી આવડું મોટું કામ કરવાનું છે. હેરોલ્ડ જેનિન નામનો એક બહુ મોટો મેનેજમેન્ટ ગુરુ થઈ ગયો. એણે કહ્યું છે કે લાર્જર ધ સિસ્ટમ, લાર્જર આર ધ લેયર્સ ઓફ ઇનએફિશિયન્સી. જેટલી મોટી વ્યવસ્થા સાથે તમે કામ પાડતા હો, એના જે વચ્ચેના જે ગેપ લેયર છે, ઇનએફિશિયન્સી એટલે એની જે ત્વરિત કાર્ય કરવાની શક્તિનો અભાવ, તો એ પણ એટલા મોટા હોય છે. એક મને સંસ્કૃતનો શ્લોક યાદ આવે છે. એ એવું કહે છે કે અમંત્રમ અક્ષર નાસ્તિ, કોઈ અક્ષર એવો નથી કે જેનાથી મંત્ર ન બની શકે. નાસ્તિ મૂલમ અનૌષધમ, કોઈ એવું મૂળ નથી કે જેમાં ઔષધીય ગુણો ના હોઈ શકે. અયોગ્યમ પુરુષ નાસ્તિ યોજકા તત્ર દુર્લભા, કોઈ માણસ અયોગ્ય નથી, પણ એને પારસમણીનો સ્પર્શ કરાવે તેવો યોજક એ વાલિયામાંથી વાલ્મીકી બનાવી શકવા માટે નારદ મુનિ ત્યાંથી નીકળવા જોઈએ, અથવા અંગુલીમાલમાંથી સાધુ બની જવા માટે એને મહાવીર સ્વામીની કંઈક અરે ભગવાન બુદ્ધના ઉપદેશનું એને કંઈક લાદવું જોઈએ. આ બધી બાબતો આપણે જો વિચારીએ તો આપણે મેનેજમેન્ટ ગુરુ પાસે જઈશું કે માવળંકર સાહેબ તો IIM-માં ભણાવતા હતા, તો સાહેબ આ યોજકા તત્ર દુર્લભા વાળી વાત જે છે, એ પ્રોક્યોરમેન્ટ થશે, ડિસ્ટ્રીબ્યુશન થશે, તો જાણે કોઈકને આપી દે તો થાય, એની માળખું ગોઠવાઈ જાય. કોલ્ડ ચેનની વ્યવસ્થા પણ તમે યુ કેન ઓફલોડ ઇટ એઝ એ કાઇન્ડ ઓફ એ સર્વિસ અરેન્જમેન્ટ. પણ વેક્સિનેશન એ આપને લાગે છે કે સરળતાથી થઈ શકે? હા, એટલે રસી મૂકવાનો જે છે એ કોઈ પણ નર્સ, કોઈ પણ ડૉક્ટર, હેલ્થ વર્કર એ મૂકી શકે. નાનું ટુકડું કદાચ ટ્રેનિંગ આપવું પડે, ભૂલી ગયા હોય એમને ફરી શીખવાડવું પડે. એ ઇન્ટ્રામસ્ક્યુલર એટલે સ્નાયુમાં આપવાનું ઇન્જેક્શન જે બીજા આપીએ છીએ, હજારો ઇન્જેક્શનો અપાય છે, એવી જ વસ્તુ છે. એમાં ખાલી એક જ જોવાનું છે કે પહેલી કઈ રસી અપાઈ હતી ને એ જ બીજો ડોઝ ફરી અપાવવો જોઈએ. હમણાં જે ઉત્તર પ્રદેશમાં 20 જણમાં ભૂલ થઈ, એવું ન થવું જોઈએ. એટલે એ જ એક મુખ્ય છે. બીજું, એનો કોઈ સાઈડ ઇફેક્ટ થાય તો એને માટે 30 મિનિટનો ઓબ્ઝર્વેશનનો ટાઈમ આપેલો છે, અને એમાં સાઈડ ઇફેક્ટ થાય તો ઝડપથી એને બચાવવાની દવાઓ આપવી જોઈએ.
એટલે આટલું જ ખાસ યાદ રાખવાનું છે. બાકી બધું જે કોલ્ડ ચેન છે, બીજું બધું આપણે બીજા બધા જ વેક્સિનો માટે કરીએ જ છીએ. એનું ઇવિન કરીને સોફ્ટવેર બનાવેલું છે, એમાં આપણે હવે રજીસ્ટ્રેશન પણ કરી રહ્યા છીએ અને ઇવિનમાંથી આપણે એને સુધારીને કોવિન નામ આપ્યું છે. એટલે એ બધી વ્યવસ્થા ગોઠવાયેલી છે, લોકો છે. પણ જો મોટા પાયે કરવું હોય, દર મહિને 1 કરોડ જો આપણને રસી મળી શકતી હોય ને 1 કરોડનું આપણે વેક્સિનેશન કરવું હોય રોજ ઓલમોસ્ટ, તો આપણે ઘણા મોટા પાયે સરકારના કર્મચારીઓ, પ્રાઇવેટ સેક્ટરના કર્મચારીઓ અને ડોક્ટરો, નર્સો એ બધાને સાથે રાખવા પડશે, એને ટ્રેનિંગ આપવી પડશે. અને આ જ વસ્તુ રસીકરણ કંઈ નવું નથી. મારા ખુદના સસરા MBBS થયા 1950માં, 52માં કે 51માં. એમને પહેલી નોકરી BCG વેક્સિનેશનના સુપરવિઝનની કરજણ તાલુકામાં વડોદરામાં, મને યાદ છે એ વાર્તા કહે છે કે હું મેડિકલ ઓફિસર તરીકે પહેલી પોસ્ટ 400 રૂપિયાની નોકરી હતી, એટલે ઘરમાં પૈસા નહોતા ત્યાં નોકરી કરવા માટે. અને BCGની નોકરી વેક્સિનેશન 1952થી આપણે આપેલા છે. એટલે એવું નથી કે વેક્સિનેશન પ્રોસેસ કંઈ નવી છે, આ વેક્સિન નવું છે. એટલે પ્રોસેસ તો આપણે એકવાર વેક્સિન મળે પછી આપણે પોલિયોમાં ટીપા આપેલા છે, એ પછી પોલિયોના ઇન્જેક્શન પણ આપેલા છે, બીજા બધા ટ્રિપલ વેક્સિન, કૂતરા કરડ્યા પછીની વેક્સિન આપણે એડલ્ટની આપીએ છીએ, બહેનોને પ્રેગ્નન્સીમાં વેક્સિનના ડોઝ અપાય છે. એટલે બધું જ આખું તંત્ર ગોઠવાયેલું છે, એને થોડું વ્યવસ્થિત અને બહુ ઝડપથી કરી શકાય. અને એ વ્યવસ્થા ગોઠવવા માટે જરૂર લાગે તો પ્રાઇવેટ સેક્ટર, તમે સ્ટોરેજની વાત કરો છો, આઈસ્ક્રીમ છે રિમોટ જગ્યાએ ભારતમાં મળે છે. આપણી વાડીલાલને પૂછો, એમની આખી કોલ્ડ ચેન -20ની નહીં હોય, -8 ડિગ્રીની તો ચોક્કસ હશે, 20ની પણ હશે, કારણ કે આઈસ્ક્રીમ બગડી જાય ને તો, અને એ તો અડધા કલાકમાં બગડી જાય. વેક્સિન તો 1 દિવસ, 2 દિવસ, 1 અઠવાડિયા પછી બગડી જાય. એટલે કોલ્ડ ચેનની વ્યવસ્થા પણ ઘણી બધી ગોઠવાયેલી છે, એને કદાચ થોડી મોડર્નાઇઝ કરવી પડે. પણ ટૂંકમાં જેટલી વેક્સિન આપણે મેક્સિમમ, જ્યાંથી બાય બોરો બેગ સ્ટીલ ના કરી શકાય, ચોરી ના કરી શકાય, પણ આ બીજા 3 શબ્દો વાપરીને જે રીતે ઉધાર લેવી પડે તો એ રીતે કરીને પણ આપણે જેટલા ઝડપથી કરીશું. અને એમાં આપણે બહુ વધારે કરી દીધી છે અને એ બધું નહીં, પણ 4%ના 6% થયા, 6ના 8% થયા, કેટલાને હું તો ઊંધું ગણું. જેમ બ્રિટિશરોએ ભારત છોડ્યું તે વખતે પેલું કેલેન્ડર બતાવતા હતા કે હવે ભારત છોડવાના કેટલા દિવસો, 100થી એમણે ગણવાની ચાલુ કરી. એવી રીતે આપણે 100% સુધી પહોંચવાને કેટલે પહોંચ્યા, કેટલાને બાકી છે એ ગણો, કેટલાને થઈ ગઈ છે એ નહીં, તો કદાચ આપણને એ ઇમરજન્સીનો ખ્યાલ આવશે. કારણ કે એક મૃત્યુ એ આખા કુટુંબને હલાવી દે છે. આપણે જોતા નથી, એક માણસ મરી જાય છે તો આખા કુટુંબનો એક આખો પાયો, ભાઈ મરી જાય, બહેન મરી જાય, બાળકો કેટલા અનાથ થઈ ગયા છે, કોઈની આંખો જઈ રહી છે, કોઈના મોઢા બગડી રહ્યા છે. આ મ્યુકરમાઇકોસિસમાં બધું જ વેક્સિનેશનથી આપણે પ્રિવેન્ટ કરી શકીએ છીએ. એટલે આમાં પૈસાનો વિચાર કર્યા વગર આપણે બને તેટલા જલ્દી જેટલું વેક્સિન મળે, અને એમાં સાહેબે કહ્યું અમેરિકામાં કરેલું છે 0 વેક્સિન પોલિસી. છેલ્લા 3 ડોઝ રહ્યા હોય તો હું તો કહું છું 3જો ડોઝ કોઈને આપી દો, કચરામાં ફેંકવાને બદલે એને એટલી વધારે ઇમ્યુનિટી આવશે, એ પણ એ આપો. કારણ કે ઘણીવાર 2 ડોઝથી નથી આવતી ઇમ્યુનિટી, તો આપણે ફેંકી દેવાને બદલે 3જા ડોઝનું કંઈક વિચાર કરો, અથવા જેને ન મળી શકે એવા લોકોને આપવાનો વિચાર કરો, પણ એકે ડોઝ ન ફેંકાય. કેરળામાં તો એમણે 10ની વાયલમાંથી 11 લોકોને રસી આપી છે, કારણ કે થોડું વેસ્ટેજ જાય એના માટે ડોઝમાં વધારે આપે જ છે કંપનીઓ. એટલે એ રીતે આપણે કંઈક પ્લાનિંગ કરીએ તો આપણે આમાંથી ખરેખર લોકોને બચાવી શકીએ, અને લોકો બચશે તો દેશ બચશે. ધન્યવાદ. કેતનભાઈ, વેક્સિનનું જે આખું ક્ષેત્ર છે એમાં પણ કયા પ્રકારના પરિવર્તનો આવવાની આપ શક્યતા જુઓ છો? કોઈ કે એક જ વેક્સિનથી ચાલે, કોઈ કે નોઝલ સ્પ્રેથી વેક્સિનેશન થઈ જાય, આ બધા નવા પ્રયોગો શું થાય એવી શક્યતા દેખાય છે આપને? નવા પ્રયોગોમાં એવું છે કે નેઝલ સ્પ્રે હજુ બહુ જલ્દી આવે એવું લાગતું નથી. અને જે આપણે સૌથી ઇઝી વસ્તુ છે જે વેક્સિન છે કે જે સિંગલ ડોઝ છે, તો આપણે એના ટ્રાય કરવો જોઈએ જેથી ગામડાને બધા આપી શકાય. બીજા બધા જે વેક્સિન છે એના હજુ ટ્રાયલ ચાલે છે. નોવાવેક્સ લાસ્ટ યરમાં થવું હતું પણ હજુ સુધી
કંઈ થયું નથી અને એનું હમણાં ઓલરેડી ઇન્ડિયામાં આવી ગયું છે કે કરોડો બનાવશે, પણ એમણે FDA એપ્રુવલ લીધી નથી. એટલે આ બધા જે વેક્સિન છે આપણે 3 થી 4 મહિનાને એ લોકોને સમય આપવો જોઈએ. બાયોઈ છે, નોવેક્સ છે, જીનોવા છે, ઝાયડસ છે. એટલે અત્યારે તો આપણે જે દિલીપે કહ્યું એ પ્રમાણે કે આમાં બીજું એક વસ્તુ થઈ શકે કે આખું ટોટલી સેન્ટરમાં કોમ્પ્યુટરાઇઝ કરવું પડશે. કોને કયું વેક્સિન મળ્યું છે શું નહીં એ નક્કી કરવું પડે. અને ફાઇઝર કે મોડર્નાના વેક્સિન આવે એ ખાલી સિટીમાં આપે, કે જે શહેરો છે ત્યાં આગળ આપણે રેફ્રિજરેશનની વ્યવસ્થા છે. ગામડામાં J&J, એસ્ટ્રાઝેનેકા કે સ્પુટનિક આપવા જોઈએ. તો આ બધું જે કરવું જોઈએ એ મારા ખ્યાલથી પાકિસ્તાન અને બાંગ્લાદેશ જેવા દેશોએ કર્યું છે. જીનોમ સિક્વન્સિંગ કરવું જોઈએ કે નવા મ્યુટેશનમાં અત્યારે બ્રિટને $50 મિલિયન ઓલરેડી કોન્ટ્રાક્ટ આપી દીધો છે કંપનીએ કે નવા વેરિયન્ટ આવશે તો હવે જે વેરિયન્ટ આવશે ઇન્ડિયાથી આવશે, કારણ કે લોડ સૌથી વધારે વર્લ્ડમાં આપણે છે. એટલે આજે તો વેક્સિન છે ને આપણે કહી શકીએ 3 થી 4 મહિનાનો ટાઈમ આપવો જોઈએ. પણ જે નવી ફેસિલિટી ઊભી કરવી જોઈએ એ તાત્કાલિક કરી દેવી જોઈએ, લાયસન્સ આપી દેવા જોઈએ. તો આપણે એને ઓક્ટોબર કે નવેમ્બર સુધી સમય આપીને આખું કોમ્પ્યુટરાઇઝ ડિજિટલાઇઝ કરી જ નાખવું જોઈએ. ગામડામાં જ્યાં ના થઈ શકે બાકી આખા દેશમાં આપણે કરી શકીએ. એ દુનિયામાં ઘણા કઝકિસ્તાન, યુગાન્ડા જેવા દેશોએ કર્યું છે. તો આપણે તો આઈટીના ગુરુ ગણાઈએ છીએ. નહીં તો પછી આ મહાભારતમાં કહ્યું છે કે જાનામી ધર્મમ નચમે પ્રવૃત્તિ, જાનામી અધર્મ નચમે નિવૃત્તિ. એટલે આમાં તો યુદ્ધના ધોરણે અને જે એક માણસ મરી જાય છે આમાં આગળ જતાં ઇકોનોમી પર બહુ મોટી ઇફેક્ટ આવશે, પર્ટિક્યુલરલી એગ્રીકલ્ચર સેક્ટરમાં. એટલે પેની વાઇઝ અને પાઉન્ડ ફૂલ્સ અત્યારે જેટલો ખર્ચો થાય ખર્ચો જોવો જ ના જોઈએ. જેવી રીતે બીજેને આવતાની સાથે આખા એમના આર્મીના માણસોને લગાય. એટલે આપણે જે આર્મીના ડૉક્ટરો છે, આર્મીના નર્સો છે, આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, કેન્ટોનમેન્ટ એરિયા છે, એટલે દરેક જગ્યાએ માસ વેક્સિનેશન માટે જે ફેસિલિટીઝ છે એ બધી વાપરી અને એને જેમ બને જલ્દી પણ એનું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવું જોઈએ. એટલે આમાં જે દિલીપે કહ્યું કમિટી, આપણી કમિટીમાં કોઈ એપિડેમિયોલોજીસ્ટ નથી. 2 એપિડેમિયોલોજીસ્ટ, 2 સ્ટેટિસ્ટિશિયન અને 2 મેનેજમેન્ટના એક્સપર્ટ. આ 6 માણસ હોવા જોઈએ, 2 લોજિસ્ટિકના. એટલે જે અમેરિકામાં આખી જે CBCને ચાલે છે એ રીતે 10 કે 12 માણસની દરેક ક્ષેત્રના જુદા જુદા 2 માણસ લઈને 15 માણસની એક ટીમ બનાવવી જોઈએ. તો આ 3 મહિનામાં તૈયારી કરીશું તો માર્ચ સુધીમાં શક્ય છે. વેરિયન્ટનું અત્યારથી જુદા જુદા વેરિયન્ટ માટે બાયો સિક્વન્સિંગ કરવું જોઈએ અને વેક્સિન માટે ટ્રાયલ માટે બી આપણે ત્યાં કરવા દેવું જોઈએ. કોઈ પણ કંપની ફોરેનની કરવા માંગતી હોય તો એ અત્યારે આપણી પાસે એ ઉપાય છે. બાકી એફિકસી કેટલી છે કોઈને ખબર નથી. 8 મહિના કે 1 વર્ષ એટલે ફરી બુસ્ટર ડોઝ શરૂ થશે તો બધી કંપનીઓ બુસ્ટર ડોઝમાં લાગી જશે. એટલે આપણે એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જો 1 વર્ષ બધી ફોરેનમાં પતી જશે તો બુસ્ટર ડોઝની પણ ઓલરેડી ડિસ્કશન થવાનું શરૂ થઈ ગયું છે. એટલે આપણે માર્ચ કે એપ્રિલ સુધીમાં નહીં પતાવીએ તો ફરી પાછી એક આજે વિશેષ સાયકલ છે શરૂ થઈ જશે. એટલે અત્યારથી જેમ બને એમ જલ્દી, જેને કહેવાય ને હવે પાઠને કહો ચઢાવેલું યુદ્ધ જ કલ્યાણ, એટલે આ તો વોર ટાઈમ જેવી સિચ્યુએશન છે. જી શાહ સાહેબ, 2 વસ્તુ આની સાથે જોડવા માટે આપની પાસે આવું છું. એક તો 60% ભારત ગામડામાં વસે છે અને હવે આ કોવિડનો રોગચાળો ગામડામાં પણ પ્રસર્યો છે. ગામડામાં અત્યારે મૂળ શહેરોમાં પણ પૂરતું આંતરમાળખાકીય સવલતો નથી. તમે જિલ્લા કક્ષાએ જાઓ એટલે બધું પાછું બધું નીચે પડે તેવી પરિસ્થિતિ. તો આ પરિસ્થિતિમાં ડુ યુ થિંક ઇટ્સ અ ચેલેન્જ ટુ એચીવ સમથિંગ વિચ ઇઝ રિઝનેબલ? ગામડાઓમાં વેક્સિનેશન 60% પોપ્યુલેશનને આપણે જો કરવું હોય તો લગભગ એમ સમજો કે 80 કરોડ લોકો થયા, એમાંથી 40 કરોડ વયસ્ક ગણો તો 40 કરોડ લોકો થયા, વિચ આર થિનલી પોપ્યુલેટેડ, ફાર પ્લેસ્ડ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર નથી. તો હાઉ ડુ યુ લુક એટ ધીસ? એક્સપેક્ટેશન ઓફ ધી થર્ડ વેવ એ છે જ, બીકોઝ હમણાં જ વાત થઈ કે જાપાનમાં આપણા માટે આમ તો અમદાવાદ કે ગુજરાતમાં થર્ડ વેવ જ હતો. દિવાળી પછી સેકન્ડ વેવ હતો, કન્સિડરેશનમાં મૂકીએ કે ન મૂકીએ, અને આપણા માટે થર્ડ આવ્યો. હવે આને થર્ડ ન ગણીએ તો થર્ડ વેવ ઇઝ એક્સપેક્ટેડ. હવે 3 પાંખે આપણે લડવું પડશે. શરૂઆતથી આપણે કરી રહ્યા છીએ કે પ્રિવેન્શન અને પ્રિવેન્શન. ભલે આપણે વેક્સિન લીધું છે કે નથી લીધું, પણ માસ્ક પહેરીને બહાર નીકળો, સોશિયલાઇઝેશન, સોશિયલ ડિસ્ટન્સિંગ, આ જે બધા જ રૂલ્સ છે એને કમ્પલસરી ફોલો. અત્યારે હું અમેરિકામાં સાહેબ નીકળું છું, તમે શાંતિથી સામે કોઈ માસ્ક નથી હશે, પણ સામે કોઈ 10 ફૂટ બી બાજુ સામે ક્રોસ કરતા હોય તો એ શાંતિથી ડાબી બાજુ અથવા જમણી બાજુ તમે ઇવન 10 ફૂટના અંતરમાં બી એકબીજાને ક્રોસ નથી. એટલે સિમ્પલ બેઝિક અન્ડરસ્ટેન્ડિંગ કે આ વેક્સિનેશનનો
બહુ લાંબો કાર્ય એટલે આપણું આ પહેલું પ્રિવેન્શન. બીજું પ્રિવેન્શન જે છે એ બેઝિક ઇમ્યુનિટી અને ડાયગ્નોસિસ. આ મ્યુકર માઇકોસિસનું ડાયગ્નોસિસ કરવાના કારણે આટલા પ્લેન્ટી ઓફ ડેથ અને લોકોએ લાઈફ બગાડ્યા છે, જે હમણાં ડોક્ટરની વાત કરી. કલ્પનામાં ના આવે કરુણાજનક પરિસ્થિતિ આખી ઇગ્નોરન્સના કારણે બેઝિક ઇગ્નોરન્સ કેવું રહ્યું, તમારું સેનિટાઇઝેશન, તમારા ત્યાં જે ઓક્સિજનનો બાટલો અપાતો હતો એમાં પાણી હતું, એમાં ફંગસ હતું. એટલે એ નાની નાની વસ્તુઓનું અત્યારથી જો એ ક્લિયર કરવામાં આવે અને એનું પ્રિવેન્શન, એટલે પહેલી વસ્તુ તો હજી પણ એજ્યુકેશનની જરૂર છે અને છે. સેકન્ડ ઇઝ અ ટ્રીટમેન્ટ. નવા મોડાલિટીઝ અને ગાઈડલાઇન્સ ફિક્સ થાય હોવી જોઈએ. હજી બી એવું કે માણસામાં ગાઈડલાઇન જુદી હશે, સિદ્ધપુરમાં જુદી ડોક્ટર આપતો હશે, મહેસાણામાં જુદું હશે ને યુપીમાં જુદું હશે. કોઈ આઇવરમેક્ટિન આપતો હશે ને એક ડોક્સિમન આપતો હશે. આર વી હેવિંગ ધેટ ગાઈડલાઇન્સ ફિક્સ? પીપલ આર ગોઈંગ ટુ ફોલો ઇટ અપ? આ ત્રીજો વેવ આવે ત્યાં સુધીમાં હું નથી માનતો કે બધાનું વેક્સિનેશન થયું હશે. આ એક સેકન્ડ વેવ પરનું આખું કામ કરી અને એટલીસ્ટ બેઝિક ટ્રીટમેન્ટના ગાઈડલાઇન્સ અને લોક ઉપયોગી કામ થઈને ગામડા સુધી આનું અને બેઝિક ટ્રીટમેન્ટ છે. આ વસ્તુ થવી જોઈએ. અને જે આપણે વાત કરી એ લોજિસ્ટિક વે પર ત્રીજા પ્રોગ્રામમાં આપણે વાત કરી કે આઈટી આપણું બહુ જ ઇન્ટેલિજન્સ છે. નાનામાં નાના ગામડામાં જો વોટર પહોંચી શકે, વોટિંગ આપણે શાંતિથી, તમે એકવાર આસામના નાનામાં નાના ક્યાંક કોર્નરમાં ડુંગરામાં રહેતા 5 અથવા 10 વ્યક્તિમાં આપણે જો એટલીસ્ટ નેટ ઉપર જઈ અને વોટિંગ કરી શકતા હોય. હમણાં જ આ વેસ્ટ બેંગોલના તમે રિઝલ્ટમાં જોઈ જુઓ તો કોઈ કેટલા લોકો સાથે ઇન્વોલ્વ થઈને થયું છે. તો આ વસ્તુ વેક્સિનેશનમાં અત્યારથી જ પ્રી પ્લાનિંગ. આપણે જ્યારે ડેવાસ્ટેટિંગ ઇફેક્ટ જો 4-6 મહિના સુધી જોઈ શકતા હોય તો આનું કામ એટલીસ્ટ આ જો કરવામાં આવે તો 3 પાંખે લડવું જોઈએ. વેક્સિનનું અત્યારથી જ એટલીસ્ટ પ્લાનિંગ કરવું જોઈએ, જે હવે ફર્સ્ટ લાઈન આપણું વોર થયું. પણ સાથે સાથે જે આ 2 લાઈનના વોર છે એને તો આપણે કન્ટિન્યુએશનમાં રાખવું પડશે જ્યાં સુધી 80% આપણી પેલી હર્ડ ઇમ્યુનિટી વિથ ધી વેક્સિનેશન ન આવે ત્યાં સુધી. જી ધન્યવાદ. માવલંકર સાહેબ, લેન્સેટે એક સમિતિ એક કમિટી બનાવી હતી અને 11 સભ્યોની આ પેનલ હતી. એમાં આપણા ભારતમાંથી વાયરોલોજીસ્ટ ગગનદીપ કાંગ અને નારાયણ હોસ્પિટલ વાળા દેવી શેટ્ટી 2 જણા સભ્યો હતા. એણે સરકારને 8 ભલામણ કરી છે. એક ભલામણ છે પારદર્શક ભાવ નીતિ, વેક્સિન ખરીદી માટે સેન્ટ્રલ સિસ્ટમની રચના, વેક્સિનનું મફત વિતરણ, જિલ્લા કક્ષાએ વધુ સ્વાયત્તતા તેમજ રાજ દ્વારા કેશ ટ્રાન્સફર કરવાની પદ્ધતિ બાબત ભલામણ કરવામાં આવી છે. હવે એટલે ઓલરેડી એનો અભ્યાસ તો લેન્સેટ જેવું જ્યારે જર્નલ કોઈ કામ હાથમાં લેતું હોય ત્યારે એકેડેમિકલી સાઉન્ડ માણસોને જે કામ સોંપાય, વૈશ્વિક કક્ષાએ ટકી શકે એવું એનું કામ થયું હોય તો આ ઉપલબ્ધ જે વિગતો છે લેન્સેટની સમિતિની અથવા તો ભલામણોની ભારત સરકારને, એનો ઉપયોગ કેમ નહીં કરવામાં આવતો હોય? એમાં કંઈ એવું નથી કે જેમાં કશું અઘરું હોય? એટલે આ સમિતિના અહેવાલ આવ્યો છે એ પ્રમાણે ચોક્કસ આગળ સરકારે વિચારવું જોઈએ. આ જે ઘણું બધું જે ક્રિટિસિઝમ થયું કે જુદા જુદા ભાવ કેમ છે અને જુદા જુદા વેક્સિનના જે એમણે ડિક્લેર કર્યું કે અડધું વેક્સિન સ્ટેટ ગવર્મેન્ટ અને પ્રાઇવેટ કંપનીઓ લે, અડધું સરકાર સેન્ટ્રલ ગવર્મેન્ટ લે, એટલે એ આખા ઇકોનોમિકના જે પ્રિન્સિપલ છે, ઇકોનોમિક્સના બેસિક પ્રિન્સિપલ્સ, એની પણ વિરુદ્ધ જાય છે. કે જ્યારે મોનોપોલી તમારી પાસે હોય, તમે મોનોપોલી બાયરને તોડી નાખો અને કે જુદા જુદા લોકો, હવે મેઘાલયને વસ્તી ત્યાં 30 લાખની વસ્તી છે એટલે એ લોકો 5 લાખનો ઓર્ડર આપે, જ્યારે યુપી 20 કરોડની વસ્તી છે એટલે એક આખું ભારત સરકાર જો ખરીદી હોત તો બહુ જ ઓછામાં ઓછા ભાવે આપણે ખરીદી શક્યા હોત. અને ભારત સરકાર પાસે બજેટ હતું અને તમને જો પૈસાની જરૂર હતી તો ભારત સરકાર ખરીદે અને સ્ટેટ ગવર્મેન્ટને વેચે. તમે કંપની પાસે કેમ સ્ટેટ ગવર્મેન્ટને મોકલી રહ્યા છો? કારણ કે સ્ટેટ ગવર્મેન્ટે કોઈ દિવસ વેક્સિન આવી રીતે ખરીદી નથી. પછી તમે કહ્યું ઇન્ટરનેશનલ માર્કેટમાં જઈને ખરીદો. એટલે આ એક નવો જ પ્રયોગ, જ્યારે ઇમરજન્સી ઘરમાં આગ લાગી છે તે વખતે આવા બધા પ્રયોગો કરવા એ એક બહુ વિચાર માંગી લે એવું છે કે ભાઈ આપણે બાળકોને શીખવાડીએ જ્યારે વાતાવરણ શાંત હોય તે વખતે કંઈક નવી વસ્તુ શીખવાડીએ.
પણ જ્યારે તોફાન ચાલતું હોય કે કોઈક મોટો ભયંકર પ્રસંગ હોય તે વખતે નાના બાળકો, કારણ કે સ્ટેટ એ નાના બાળકો જેવા છે, સેન્ટ્રલ ગવર્મેન્ટનું તંત્ર બહુ મોટું છે, એમના આવકો મોટી છે, યંત્રણા મોટી છે, ટેકનિકલ બધી જ ઇન્સ્ટિટ્યૂટો તમે જુઓ, એકે રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ કોઈ સ્ટેટ ગવર્મેન્ટ પાસે નથી, બધી જ સેન્ટ્રલ ગવર્મેન્ટ પાસે છે, ICMR છે, DST છે, વગેરે વગેરે. એક ખરાબ વસ્તુ છે પણ છે, એટલે બધું જ સાયન્સ એમની પાસે છે, પૈસા એમની પાસે છે, તો એ રીતે આપણે વાપરવા જોઈએ. બીજું ડિસેન્ટ્રલાઇઝ ઇન ઇમ્પ્લિમેન્ટેશન. જિલ્લા કક્ષાએ જે પરિસ્થિતિ છે, અને તમે આ વાત કાઢી નથી પણ હું તમને કહું છું, હમણાં જ અમારા જે મિત્રો ટ્રાઇબલ એરિયામાં 40 વર્ષથી કામ કરી રહ્યા છે ગુજરાતમાં, એમની જોડે વાત થઈ, એ એવા ભોંઠા પડ્યા ટ્રાઇબલ ગામડામાં જેમણે હેલ્થ સર્વિસીસ 40 વર્ષથી આપી રહ્યા છે, ત્યાં વેક્સિન લઈને ગયા તો આદિવાસીઓ વેક્સિન લેવાની ના પાડી દીધી કે ભાઈ આમાં અમને વિશ્વાસ નથી, અમે નહીં લઈએ. એટલે પેલા બિચારા વિચાર કરવા માંડે કે 40 વર્ષ તમે અમારી દવાઓ લીધી, અમારા હોસ્પિટલમાં આવ્યા, અમે તમારા ગામડામાં રસી મૂકવા. એટલે હજુ અમુક અમુક જગ્યામાં વેક્સિનેશન વિશે માન્યતા, ખોટી માન્યતા, આ આખું સાયન્સ ખોટું છે. ઘણા એવું કહે છે કે કોઈ આવો રોગ જ નથી, એવું પણ લોકો માનનારા છે. એટલે જેમ ડોક્ટર સાહેબે અમેરિકામાં જોયું કે વેક્સિન વિશે જુદી જુદી ખોટી માન્યતાઓ છે, એવી આપણે ત્યાં પણ ઘણી છે. પણ હમણાં વેક્સિનની શોર્ટેજ છે એટલે આપણે દેખાતી નથી. બહુ વેક્સિન મળશે એટલે બધા દોડતા આવશે, અમુક લોકો આવશે ચોક્કસ શહેરોમાં જે ભણેલા ગણેલા છે. મારે જ પોતાના મારા ડ્રાઈવરને અને મારે ત્યાં કામ કરનારી વ્યક્તિઓને વેક્સિન આપવા માટે ઓલમોસ્ટ ફોર્સ કરવો પડ્યો, એવી પરિસ્થિતિ ઊભી થઈ કે કદાચ જરૂર નથી અમારે. એટલે આપણે ઘણીવાર એવું માની લઈએ છીએ કે બધા જ એક સરખું વિજ્ઞાનમાં માને છે. આપણી પાસે છેલ્લી 2 મિનિટ છે નથી. અને મારે એક પ્રશ્ન આપને પૂછવો છે કે આંતરરાષ્ટ્રીય કંપનીઓ જે છે એ કોઈ રાજ્યને વેચે ખરી વેક્સિન? એ શક્યતા નહોતી તો આ આખું એપ્રિલથી આખો પ્રોસેસ શું કરવા કર્યો કે રાજ્યોને મંજૂરી છે, તમે તમારી સીધી ખરીદી લો. 9 રાજ્યોએ ગ્લોબલ ટેન્ડર ભર્યા, બધી કંપનીઓએ કહ્યું કે વી વિલ ડીલ વિથ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા, વિલ નોટ ડીલ વિથ યુ, કારણ કે ઇમ્યુનાઇઝેશનનો ઇસ્યુ આવે, એ સેન્ટ્રલ સાથે જ હેન્ડલ કરવું પડે. તો આ આવી ભૂલો કેમ થતી હશે? આપણા અધિકારીઓને આ સામાન્ય સમજનો વિષય છે, તો એ સમજ, સામાન્ય સમજ પણ આપણા કેન્દ્ર સરકારના અધિકારીઓએ બાજુ પર મૂકીને કામ કરવાનું શરૂ કર્યું છે. કેમ આવું થયું હશે? એટલે એક બહુ જ વિચાર માંગી લેવો પ્રશ્ન છે કે આવું આવી ઇમરજન્સીમાં કેમ કરવામાં આવ્યું. ધારો કે ઇમરજન્સી ન હોત, રૂટીન વેક્સિન્સ હોત, બીજી કોઈ જવાબદારી હોત તો એમાં હજુ સમજી શકાય. પણ જે નવી વસ્તુ છે, ટેમ્પરરી લાયસન્સીસ છે, એ બધામાં સ્ટેટ ગવર્મેન્ટને ટેન્ડર બહાર પાડવા અને એમાંથી મંગાવવા, એ એક નવો જ વિચાર કેમ આવ્યો એ મને પણ ખબર નથી પડતી. અને પૈસાનો જો સવાલ હોત તો પછી સ્ટેટ ગવર્મેન્ટને કહેવામાં આવ્યું હોત કે ભાઈ તમે સેન્ટ્રલ ગવર્મેન્ટને પૈસા આપો અને સેન્ટ્રલ ગવર્મેન્ટ ખરીદી કરશે, કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટ ખરીદી કરી શકે છે, કરે છે, એમની પાસે આખી યંત્રણા ઊભી છે. આ કોશો થાય છે. 18 વર્ષ ઉપરનાને વેક્સિન આપવાનો જે ખર્ચો છે એ રાજ્યએ વેઠવાનો છે. ગુજરાત રાજ્ય એના માટે 52 કરોડ રૂપિયા ખર્ચ્યા છે. હા હા, એટલે એ જ સેન્ટ્રલ ખરીદી શક્યું હોત અને સીધા ગુજરાત ગવર્મેન્ટ સેન્ટ્રલ ગવર્મેન્ટને એ પૈસા આપી શક્યું હોત. એટલે એ વિચાર કર્યો હોત તો એમાં ઘણી કિંમત પણ કદાચ ઓછી આપણે મળી શકે. ધન્યવાદ સાહેબ, ખૂબ રસપ્રદ ચર્ચા રહી. આજે થોડું ગુજરાત સમાચાર ટેલિવિઝનને સમય પણ વધારે ફાળવવામાં આવે માટે આપણે આ પ્રોગ્રામ કોઓર્ડિનેટર ને ઓર્ગેનાઇઝરનો પણ આભાર માનવો જોઈએ. દર્શક મિત્રો, ખૂબ રસપ્રદ ચર્ચા રહી. મૂળ વાત છે કૂવામાં હશે તો હવાડામાં આવશે. જો રસીનો જથ્થો આવશે તો એ થશે. એક નદી અને એના સંદર્ભમાં એક ભાઈ જાય છે ગામત્રે અને કોઈના ત્યાં ઉતરે છે. એ પેલા ભાઈ બહારગામ ગયા છે, દીકરીને પૂછે છે કે તારા બાપા ક્યારે આવશે, તો એ કે આવશે તો નહીં આવે અને નહીં આવે તો આવશે. તો પેલા કે આ શું મસ્કરી કરે છે તું મારી, આવશે તો નહીં આવે ને નહીં આવે તો આવશે. એટલે કે હા, રસ્તામાં નદી આવે છે અને નદીમાં પૂર આવશે તો નહીં આવે અને નદીમાં પૂર નહીં આવે તો આવશે. એટલે આ રસીનું આવશે કે નહીં આવે, આવશે તો નહીં આવે, નહીં આવે તો આવશે. જો મૂળ કૂવામાં હશે તો હવાડામાં આવશે. એટલે પહેલી જવાબદારી જથ્થાબંધ રસી પ્રોક્યોર કરીને દેશમાં સ્ટોકપાઇલ કરવાની એ ભારત સરકારના માથે આવે અને ભારત સરકારે નિભાવવી જોઈએ.
ત્યાર પછી ડિસ્ટ્રીબ્યુશન, લોજિસ્ટિક્સ. માળંગર સાહેબે સાચું કહ્યું કે નેસેસિટી ઇઝ ધ મધર ઓફ ઇન્વેન્શન. તમારે જરૂરિયાતો ઊભી થશે તો આ દેશની જેમ ઓક્સિજનના ક્રાયોજેનિક કન્ટેનર્સ અને ટેન્કર્સ ટ્રાન્સફર થયા તેમ આ પણ થશે. એટલે ક્ષમતા દેશમાં નથી એવું નથી. अपनी बिल्ली धारती तो कुत्ते को मारती मगर धारती नहीं है. वो धारनी चाहिए तो ત્રીજી વેવ આવે તે પહેલા આપણે સલામત ન થાય તો મુશ્કેલી. આ સરળ સમજ સાથે આપણે માવલંકર સાહેબ, ડૉક્ટર કેતનભાઈ અને ડૉક્ટર વીએમ શાહ સાહેબનો આભાર માનીએ કે એમણે પોતાના જ્ઞાનથી આપણને સૌને માર્ગદર્શન આપ્યું અને સાચી પરિસ્થિતિ સમજવામાં મદદરૂપ થાય તેવી દાખલા દલીલો સહ માહિતી પણ આપી. મારા ત્રણેય વિદ્વાન પેનલિસ્ટનો ધન્યવાદ. દર્શક મિત્રો, આપનો પણ ધન્યવાદ. મળીશું આવતીકાલે વળી એક નવા વિષય સાથે. અને આવતીકાલ એટલે શનિવાર, શનિવાર એટલે જ્યોતિષનો વિષય. આવતીકાલનો વિષય છે 2021ની સાલના પ્રથમ ચંદ્રગ્રહણની જાતક ઉપર અસરો. એ વિષય પર આપણે ચર્ચા કરીશું. મળીએ આવતીકાલે જ્યોતિષ અંગેની આપણી રસપ્રદ ચર્ચાને માણવા. શુભરાત્રી, શબ્બા ખેર, ટેક કેર.